कामी नारी प्यारी अति जिमी लोभी प्रिय जिमी दाम तिमी रघुनाथ निरंतर प्रिय लागहु मोहि राम। तिमी रघुनाथ निरंतर प्रिय लागहु मोहि राम। यह कलिकालन साधन दूजा जोग यज्ञ जप तप व्रत पूजा राम ही सुमिरिये गाइये राम संतत सुनि अराम गुण ग्राम ही। जाकी कृपा लवलेश तै मतिमंद तुलसीदास हूँ। जाकी कृपा लवलेश तै मतिमंद तुलसीदास हूँ। पायो परम विश्राम राम समान प्रभु नाही कहूँ। राम जरूखे बैठ कर सबका मजरा लेत है। जैसी जिनकी चाकरी वैसा उनको देत है। राम रूप आराधव निश दिन एक रूप गणवास हूँ। गाव गुण पर ब्रह्म देव उगा राम तना। गाव गुण परिब्रह्म देव उगा राम तना। चालो जइए आपने चालो जइए संत ने द्वारे अपने चालो जइए। चालो जइए अपने चालो जइए संत ने द्वारे अपने चालो जइए। आनंदे रंगी प्रेम शृंगार सजे। मन में आनंदे रंगी प्रेम शृंगार सजे। मन ने आनंदे रंगी प्रेम शृंगार सजे। मन में आनंदे रंगी प्रेम शृंगार सजे। निवृत्ति संगे लावो लई लईए संत ने द्वारे अपने चालो जइए। निवृत्ति संगे लाभ लई लईए संत ने द्वारे अपने चालो जइए। चालो जइए अपने चालो जइए संत ने द्वारे अपने चालो जइए। चालो जइए अपने चालो जइए संत ने द्वारे अपने चालो जइए।
મિથ્યા મનના પ્રપંચો લીલીમાન મોટાઈ મિથ્યા મનના પ્રપંચો લીલીમાન મોટાઈ મિથ્યા મનના પ્રપંચો લીલીમાન મોટાઈ મિથ્યા મનના પ્રપંચો સેવા કરવાનો લાવો લઈ લઈએ સંતને દ્વારે આપણે ચાલો જઈએ સેવા કરવાનો લાભ લઈ લઈએ સંતને દ્વારે આપણે ચાલો જઈએ ચાલો જઈએ આપણે ચાલો જઈએ સંતને દ્વારે આપણે ચાલો જઈએ ચાલો જઈએ આપણે ચાલો જઈએ સંતને દ્વારે આપણે ચાલો જઈએ નિર્મળ હૃદયધારી પાત્ર સોનાનું લાવી 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 સિંહણ દૂધ જ્ઞાન ભરી પીએ સંતને દ્વારે આપણે ચાલો જઈએ સિંહણ દૂધ જ્ઞાન ભરી પીએ સંતને દ્વારે આપણે ચાલો જઈએ સિંહણ દૂધ જ્ઞાન ભરી પીએ સંતના દ્વારે ચાલો જઈએ સિંહણ દૂધ જ્ઞાન ભરી પીએ સંતને દ્વારે આપણે ચાલો જઈએ ચાલો જઈએ આપણે ચાલો જઈએ સંતના દ્વારે આપણે ચાલો જઈએ ચાલો જઈએ આપણે ચાલો જઈએ સતના દ્વારે આપણે ચાલો જઈએ દાસ લાભુ અવસર અમૂલ્ય ગણેરો દાસ લાભો અવસર અમૂલ્ય ગણેરો અરે દાસ લાભુ અવસર અમૂલ્ય ગણેરો દાસ લાભો અવસર અમૂલ્ય ગણેરો સંતના ચરણોમાં માણી લઈએ સંતને દ્વારે આપણે ચાલો જઈએ સંતના ચરણોમાં માણી લઈએ સંતને દ્વારે આપણે ચાલો જઈએ સંતોના ચરણોમાં માણી લઈએ સંતને દ્વારે આપણે ચાલો જઈએ સંતોના ચરણોમાં માણી લઈએ સંતને દ્વારે આપણે ચાલો જઈએ ચાલો જઈએ આપણે ચાલો જઈએ સંતના દ્વારે આપણે ચાલો જઈએ ચાલો જઈએ આપણે
ચાલો ને સખી વહાં જઈએ જહાં વસે વ્રજરાય, મહી વેચતા વેચતા હરી મળે, એક પંથને દો કાજ. સંતોના દ્વારે જવામાં પહેલી દ્રષ્ટિએ તો બે પ્રકારના લાભ છે. એક તો માનસિક શાંતિ મળે, અને મોબાઈલ થોડીક વાર સ્વિચ ઓફ કરી દઈ એટલે શારીરિક શાંતિ મળે. બે ફાયદા તો નજરની સામે દેખાય એવા. કારણ કે 50% તો આપણને આ શાંતિ નથી લેવા દેતું. એટલે ઓલું 2 કલાક બંધ હોય તો ઉપાધિ નહીં. શારીરિક શાંતિ એ છે અને માનસિક શાંતિ એ છે. પણ આમ ગણીએ ને તો 3 ગુરુદ્વારા છે આપણા માટે. એક તો ગુરુદેવ દેહ કરીને જ્યાં બિરાજે છે એ આપણો ગુરુદ્વારો છે, અને એનું બહુ મહાત્મય સંતોએ મહાપુરુષોએ ગાયું છે. લાભુદાદાએ એક ગુરુદ્વારાનું વર્ણન કરતા, બાંદ્રાનું વર્ણન કરતા લખ્યું છે કે ધન્ય સંત કો દેશ, ભૂમિ પરમ પવિત્ર હમેશ, કરે સંત જ્યાં વિશ્રામ, 68 તીર્થ કો એક ધામ. ધન્ય પવન વહે છે ત્યાંથી, સંત જન વિચરે ત્યાંથી, ધન્ય ભૂમિ રજતલ ત્યાંહી, સંત ભક્ત વસે છે જ્યાંહી. એશા બાંદ્રા વખાણ, કુદરતી ખરેખરી નિર્માણ, અક્ષર 4 સદગુરુ નામ, અક્ષરાતીત અમર ધામ. ઉગતા સૂર્ય કિનો હાથ, ગા ગાવે ગુણાતીત સાથ, રા રામ સબગટ મેં રમી રહ્યા, ઉગા રામ આપે આપ અકર્તા. એક તો પંચભૂત દેહધારી મહાપુરુષ જ્યાં બિરાજે છે એ ગુરુદ્વાર છે, એનું ઘણું મહાત્મય છે. બીજો ગુરુદ્વારો જે સદગુરુદેવે આપણને મૂળ વચન બતાવ્યું છે એ છે. માર્યો વચન પ્રેમ વ્યાપ્યો, ઈ સેવક ધૂણી નામની તાપ્યો, અમર બોલ મારા ગુરુએ આપ્યો, થાન દ્વારો ગુરુ વચને સ્થાપ્યો. ગુરુ વચન નિજ નામ એ આપણો બીજો ગુરુદ્વારો છે. નિર્ગુણ બ્રહ્મ નિરંજન નામ, એ જ સદગુરુદ્વાર કહે દેવારામ, શાન સમજી તારી સુરતામાં ધાર, હાલો ને મન ઈ ગુરુને દ્વાર. જ્યાં ગુરુ બતાવે આપણને મોક્ષનો દ્વાર, હાલો ને મન ઈ સદગુરુને દ્વાર. ગુરુ વચન છે એ ગુરુદ્વારો છે. ત્રીજો ગુરુદ્વારો કે એવી દિવ્ય વિભૂતિ, એવા મહાપુરુષ જ્યાં વિચરણ કરે, જ્યાં બિરાજે છે, પછી ગમે ત્યાં બિરાજતા હોય. કબીરા તેરી ઝૂંપડી ગલકટન કે પાંચ, કરે સો ભોગવે એમાં અપને ક્યાં ઉદાસ. એ જ્યાં બિરાજે એ હાલતું ચાલતું વૈકુંઠ છે. એ હાલતું ચાલતું વૈકુંઠ છે. બંગલામાં બિરાજતા હોય, ક્યારેક ગિરનારના નેહડામાં બિરાજતા હોય. ગિરનારના નેહડે નેહડે નિવાજ્યા નાથ, જ્યાં બિરાજતા હોય એ વૈકુંઠ છે, એ ગુરુદ્વારો છે. એ ગુરુદ્વારો છે. ટૂંકમાં મહાપુરુષ સંતનો જ્યાં સત્સંગ થવાનો છે એ ગુરુદ્વારો છે. એ ગુરુદ્વારો છે. કરે છે વેદવાણી પોકાર, જગતમાં એવા સત્સંગની બલિહાર. સંત સેવાને ગુરુ કૃપાથી પાપી થયા છે ભવપાર, સંત સાધુ કે ભક્ત થયા એને જુઓ સત્સંગનો આધાર. કરે છે વેદવાણી પોકાર, જગતમાં સત્સંગની બલિહાર. વળી એમાં દેશ દિશા કોઈ બાદ કરે નહીં, રાહુ નહીં નડનાર, જે પડ જાવે સત્સંગ કરતા એ મૂરત અપરંપાર. કરે છે વેદવાણી પોકાર, જગતમાં સત્સંગની બલિહાર. એવો સત્સંગ મહિમાનો વર્ણન કરતા શેષય નો પામે પાર. લાખો કરે નિત લાલચ એની અંતરથી વારંવાર, કરે વેદવાણી પોકાર, જગતમાં સત્સંગની બલિહાર. જ્યાં એવા દિવ્ય મહાપુરુષોનો સત્સંગ છે એ ગુરુદ્વાર છે. એ ગુરુદ્વાર છે.
કેમ કે ત્યાંથી આપણને મૂળ ગુરુદ્વારાની સમજણ મળે એમ છે, ત્યાંથી આપણને મૂળ ગુરુદ્વારાનું મહાત્મય મળે એમ છે, એટલે પણ ગુરુદ્વાર છે. ચાલો ને સદગુરુને દ્વાર, ગુરુ બતાવે મોક્ષનો દ્વાર, ચાલો ને મન સદગુરુને દ્વાર. ચાલો જઈએ સંતને દ્વારે આપણે ચાલો જઈએ. હવે ત્યાં જવા માટે પૂર્વ તૈયારી કેવી કરવી પડે? આપણે ક્યાંય બાર ગામ જવું હોય, 2-3 દિવસ રોકાવાના હોય તો અમુક પૂર્વ તૈયારી કરવી પડે, બેગ ભરવી પડે, કપડાં ભરવા પડે, થોડા ઘણા સાથે પૈસા લેવા પડે. એમ પૂર્વ તૈયારી કેવી કે પેલા મનને આનંદે રંગી, પ્રેમનો શણગાર સજી અને નિવૃત્તિ સંગે લાવો લઈ લઈએ. મનને આનંદે રંગી. મન છે એ શારીરિક અને માનસિક બંનેના સુખનું કારણ છે અને દુઃખનું કારણ છે. એટલે આપણામાં એક એવી કહેવત છે, જુઓ કે મન રામ સુ રંગા ને તો કાથરોટમાં ગંગા. મન રામ સુ રંગા તો કાથરોટમાં ગંગા. મન સમજી જાય ને તો કાથરોટમાં ગંગા છે, મન નો સમજે ને તો ગંગા એ ગંગા નથી. મન આનંદમાં તો બધું આનંદમાં, મન નો આનંદમાં તો કાંઈ આનંદમાં નહીં. અને એવું આપણને સંસારમાં જોવાય મળે કે આનંદ કરવા વાળા ઝૂંપડામાંય આનંદ કરે છે, અને નથી આનંદ આવતો એને બંગલામાંય નથી આવતો. તો વાત સાચી છે કે મન રામ સુરંગા તો કથોટી મેં ગંગા. મન સમજી જાય તો બધું સારું છે, મન ન સમજે તો એને કાંઈ સારું નથી. તો એને શિયાળોય સારો નહીં, એને ઉનાળોય સારો નહીં, એને ચોમાસુંય સારું નહીં. બહુ તાપ પડે કે રે બાપ મરાઈ ગયા. અરે પણ કાંઈ તડકો આટલો તડકો તો આપણે કોઈ દી જોયો નહીં. એમાંય ઉપર વાળ નહીં, સીધા કિરણો અડી જાય. તડકો આ વર્ષે તો મારી નાખ્યા. એમ કરતા ચોમાસું આવે, વરસાદ બહુ પડે કે પણ ઓહો એટલું બધું ખડ થઈ ગયું, જરાય વરાપ જ નહીં. કંઈક થોડીક વરાપ જે આપે તો કંઈક આપણે થોડું ઘણું ખેતરમાં કંઈક કામ કરી શકીએ. રોજ થોડુંક ઝાપટું આવે ને વયું જાય, ઝાપટું આવે ને વયું જાય. પણ એનો સમય છે, એનો સમય છે. અરે આ પણ વરસાદ રહેતો નથી ને અમારા મંડપના ગાડા ભાંગી નાખ્યા. પણ ભાઈ એનો સમય છે. અત્યારે નો આવે તો પછી આપણે વાહે ભૂખે મરવું પડે. અત્યારે નો આવે તો પછી પાછળથી આપણે બાપા ભૂખે મરવું પડે. જબ સૂરજ ગરમી કરે તબ બરસન કી આસ. જેટલો તપે એટલી વરસવાની આશા છે. શિયાળો આવે તો કે ઓહો ઠંડી, ભૂકા બોલી ગયા. અમારે તો કે ઓલા 90 વર્ષના દાદા હતા, બહુ ઠંડી લાગી તો વયા ગયા. એવું નહોતું, એ વયા જ જવાના હતા, એને 90 વર્ષ પૂરા થઈ ગયા હતા. પૂંજા બાપાએ કીધું નામ ધર્યા સબ વસ્તુ જાવે, ખતમ સબ કોઈ થવાના, નાના મોટા મરમર બેઠા, એક ગુરુ વચન નહીં મરવાના. ઉત્પત્તિ છે એનો એક દિવસ લઈ છે જ. મન જો સમજી જાય, મન જો આનંદમાં આવી જાય તો કામ થઈ જાય. પણ આપણને ખાલી બોલતા આવડે કે બાપુ જય સચિદાનંદ, જય સચિદાનંદ. પણ સચિદાનંદ સ્વરૂપને મન ઓળખે તો ને નતર કેમ જય સચિદાનંદ? નતર નથી. એટલે પેલા મનને આનંદે રંગો. અને જે રંગ ચડાવવાનો છે, મહાપુરુષોએ કીધું ભાઈ ભક્તિનો રંગ ચડાવો, ભક્તિનો રંગ ચડાવો. કોને રંગ? આ શરીરને ચડાવવાનો છે.
એ તો માતાના કોઠાથી જેવો મારા નાથને ચડાવો તો એવો ચડાવી દીધો ને હવે એમાં તમે ઉપર ગમે એટલું કરો એમાં કાંઈ ફેર ન પડે, એમાં કાંઈ ફેર ન પડે. એ તો કુદરતે જેવો ઘાટ ઘડવો તો એવો ઘડી નાખ્યો. હવે જે રંગ ચડાવવાનો છે એ મનને ચડાવવાનો છે. અને ઘણા એવી નાસ્તિકતાની વાતો કરે છે કે ભાઈ કળજુગ અત્યારે આવી ગયો, જે કાંઈ રંગ ચડતા હતા એ બધા ભક્તિના પહેલા ચડતા હતા, હવે કાંઈ રંગબંગ ચડે નહીં. તો એના માટે સંતોએ દ્રષ્ટાંતો સહિત ભજનો આપ્યા. શાસ્ત્ર મતને તમે જોઈ લ્યો તપાસી. મેં તો પાપી દીઠ્યો તરતો, કોણ કે છે કે રંગ નથી ચડતો? કોણ કે છે કે રંગ નથી ચડતો? વાલ્યો જોઈ લ્યો લૂંટારો કેવો લૂંટ કરી પેટ ભરતો, ગુરુ મળી ગયા એને નારદ મુનિ જેવા ઈનાઈ જન્મે રોજ રામાયણ કરતો. કોણ કે છે કે રંગ નથી ચડતો? શાસ્ત્ર મતને જુઓ તપાસી, પાપી દીઠ્યો મેં તરતો. કોણ કે છે રંગ નથી ચડતો? જેસલ જાડેજો જુલમી કેવો પાપ કરી પેટ ભરતો, ગુરુ મળી ગયા એને તોરલબાઈ જેવા તો ઈનાઈ જન્મે પીર થઈને ફરતો. કોણ કે છે કે રંગ નથી ચડતો? લાખો જોઈ લ્યો કૂડો કેવો કુડી કુડી નજરું કરતો, ગુરુ મળી ગયા એને દાદા ઉગમસિંહ જેવા તો ઈનાઈ જન્મે બેડલો દીઠ્યો એનો તરતો. કોણ કે છે કે રંગ નથી ચડતો? પણ હા, એક શરત છે કે પૂરેપૂરા ગુરુ મળે તો ભવનો ફેરો ટળતો. દાસ મંગળ કે ગુરુજીના ચરણા, ઈ તો એક પલકમાં રંગ પલટતો. કોણ કે છે કે રંગ નથી ચડતો? રંગ જે ચડાવવાનો છે એ મનને ચડાવવાનો છે. અને મહાપુરુષો રંગારા છે સત્સંગના માધ્યમ થકી, જે આપણા મનને રંગ ચડાવે છે. મીરાબાઈએ રોહિદાસ બાપાને કીધું, ઘણાઈને ચડાવ્યા, હું એક તમારી દાસી છું તો મને ચડાવી. કે મીરાબાઈ વાંધો નથી પણ તને તકલીફ પડશે હો, મેવાડના લોક તારી નિંદા કરશે, કારણ કે તું રાજની કુંવરી. એના કરતા મીરાભાઈ પાછા ઘેર જાવો, કહું જવાય નહીં. તમે મળ્યા, હવે સાચા રંગારા મળ્યા તમે. હવે રંગ ચડ્યા વગર મીરા પાછી જાય નહીં, પાછી જાય ન. મનને આનંદે રંગી પ્રેમ શણગાર સજી. સંત સાનિધ્યમાં જવા માટે વસ્ત્ર આભૂષણની બહુ જરૂર નથી. હા, એટલું ખરું કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા છે. નાયા ધોયા હોઈએ, વ્યવસ્થિત ધોયેલા કપડાં પહેર્યા હોય, થીગડા કપડામાં હોય એનો વાંધો નથી. કપડાની અંદર થીગડા માર્યા હોય તો એનો વાંધો નથી. બધાયની સ્થિતિ સરખી હોતી નથી, પણ વ્યવસ્થિત ધોયેલા હોય તો આપણને ગમે, આપણી બાજુમાં બેઠા હોય એને ગમે. એટલે કીધું સ્વચ્છતા છે ત્યાં પ્રભુતા છે. એટલું જ ખરું. બાકી કાંઈ બહુ સારા કપડાં ને બહુ સારા આભૂષણો ને એની સંતના દ્વારે જરૂર નથી. અને કુદરતે દીધું હોય ને પહેરો તો કાંઈ વાંધો નથી, તો એનું કાંઈ બંધન નથી. ઈ છૂટ, પોતપોતાની પસંદગી, એમાં કાંઈ વાંધો નહીં. પણ પ્રેમના શણગારની તો જરૂર છે જ. પ્રેમ તો જોશે જ. પ્રેમ વગર સંતના જે શબ્દો છે એ આપણે ગ્રહણ જ નહીં કરી શકીએ, એ આપણે સ્વીકારી જ નહીં શકીએ, એને આપણે જીવનમાં ઉતારી જ નહીં શકીએ. જેમ કે આપણે કોઈ પણ વસ્તુ જોઈતી છે, દાખલા તરીકે 250 ગ્રામ ડાળિયા જ જોઈએ છે, પણ એના બરાબરમાં કંઈક આપવું પડે. એમ સંતના શબ્દો આપણે જોઈએ છે, એના બરાબરમાં એને ધન સંપત્તિ નથી જોઈતી, પણ એને આપણો હૃદયનો ભાવ જોઈએ છે, હૃદયનો પ્રેમ જોઈએ છે. એ તો આપવો જ પડે, એ તો આપવો જ પડે. તો હાલો આપણે બહારના બધા ઉપચારો કરીને પ્રેમ પ્રગટ કરી લઈ, એમ થઈ જશે? નથી મળતો પ્રેમ વાડીમાં પાણી પાતા, નથી મળતો પ્રેમ તેલ ચોડાવે તાતા, નથી મળતો પ્રેમ ગાંધી દોશીને હાટે, નથી મળતો પ્રેમ
ગોતતા વાટે કે ઘાટે નથી મળતો પ્રેમ, તપાસતા ગુજરી ગામો ગામની. કહે નરભો પ્રેમ પ્રગટે જો કૃપા હોય સદગુરુ રામની. સંતોની કરુણા થાય તો પ્રેમ પ્રગટે, નામના ધ્યાનથી પ્રેમ પ્રગટે. બાકી હું ને તમે જેને પ્રેમ કહીએ છીએ વાસ્તવમાં એ પ્રેમ નથી, એ મોહ છે. પ્રેમ તો મીરાએ કૃષ્ણને કર્યો, પ્રેમ તો રાધાએ કૃષ્ણને કર્યો. એક રાધા એક મીરા દોનો ને શ્યામ કો ચાહા, એક દરસ દીવાની એક પ્રેમ દીવાની. પ્રેમ તો દરેક મહાપુરુષોએ પોતાના ગુરુને કર્યો, એ પ્રેમ છે. અને કેવો પ્રેમ! ધ્રુવ ડગી જાય, ધરણી ડગી જાય, ડગી જાય મેરુ ને મેં, એથી સવાયા કોઈ ગુરુ મળે એનાથી કર લઈને. આપણા આગળના જે સંતો હતા એ બધાય મારી મચકોડીને માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા, એવા હતા, કોઈ શ્રીમંત નહોતા. એ સ્થિતિમાં એમની આરાધ્ય મૂર્તિમાં એમનો પ્રેમ ખૂટ્યો નહીં. એ પ્રેમ છે, એ પ્રેમ છે. એવો પ્રગટ્યો તો પ્રેમ પૂર્વે વિદુર ઘરનાર, નાતા નાગી ધાઈ એસે લક્ષણ પ્રેમ કાજે જઈ બેટી જદુરાઈ. ગર્ભને કાઢી નાખતી છાલોતરા ઠાકરને મુખે ધરાય છે. આપણી પાસે કેળું હોય તો છાલ આપણે રાખીએ, અને કેળું હોય તો આપણે આપણા ઈષ્ટદેવ ગુરુદેવને આપીએ. સ્વાભાવિક છે ને? એટલો બધો પ્રેમ પ્રગટી ગયો કે શરીરનો ભાન નો રહ્યું, દેહાધ્યાસ નો રહ્યો. ગર્ભને કાઢી નાખતી છાલોતરા મુખે ધરાય છે. અને ઓને દેહાધ્યાસ ભૂલાઈ ગયો, એ છાલોતરા ખાવા માંડી ગયો. આ પ્રેમ છે. ગર્ભને કાઢી નાખતી છાલોતરા મુખે ધરાય છે. કહે નરભો જુઓ આ પ્રેમનું પારખું, કે છબીલો દ્વારિકાનો નાથ, ત્રિલોકી નાથ, ઈ છાલા ખાય છે. ખાઈ જોજો જીને કેળાની છાલ એકાદી કેમ ખવાય છે. ટ્રાય તો કરજો કોઈક દી. એ આપણું કામ નહીં. એ લાડવા ખાઈ હગી એ આપણું કામ ખરું, ભજીયા ખાઈ એ આપણું કામ ખરું, કેળાની છાલ ખાવી એ આપણું કામ નહીં. પ્રેમ એક સિદ્ધાંત છે. પ્રેમને, ભક્તના પ્રેમને તો માત્ર એક ભગવાન જ સમજશે. ભક્તના પ્રેમને તો માત્ર એક ભગવાન જ ગ્રહણ કરી શકશે, બીજાથી એ ગ્રહણ થશે નહીં. મનને આનંદે રંગી પ્રેમ શણગાર સજી. પ્રેમનો શણગાર સજવાની જરૂર છે. મનને આનંદે રંગી પ્રેમ શણગાર સજી, નિવૃત્તિ સંગે લાવો લઈ લઈએ. એક અર્થ એવો કે સંત સાનિધ્યમાં ગયા હોઈએ ત્યારે થોડીક નિવૃત્તિ લઈને જવું. હવે આપણે તો ગૃહસ્થાશ્રમીઓ છીએ, સંસાર વ્યવહારના કામ કરનારાઓ છીએ, સંસારને આપણે યથાર્થ નિભાવવો છે. તો દેવારામ બાપા એવું કહેતા, જ્યારે આપણે સત્સંગમાં જઈએ ત્યારે આપણે આપણા કામનો આગળ પાછળનો મેળ કરીને જાવ. કે ભાઈ આપણે અડધો દિવસ સત્સંગમાં જવાના છીએ, તો એ અડધો દિવસનું કામ જે ખોટી થયું હોય એ કાં આગળ કરી લેવું, અને કાં એ અડધો દિવસનું કામ પાછળ કરી લેવું. એ અડધા દિવસની ખોટ સત્સંગમાં ગયા અને પડી એવું જો થયું તો આપણે આપણને ડાઘ લગાડ્યો અને આપણે ગુરુને ડાઘ લગાડ્યો. એ આગળ પાછળનો મેળ આપણે કરવાનો છે, એ આપણે કરવાનો છે. અને એવો મેળ કરીને સત્સંગમાં જઈએ તો સત્સંગમાં થોડીક નિવૃત્તિ રહે. નતર શરીર અહીંયા બેઠું હોય
મેળ કર્યા વગર આવ્યા હોય એટલે મન કામમાં હોય, મન કામમાં હોય, કારણ કે મનનો સ્વભાવ છે. એટલે એક દ્રષ્ટિએ કે સંત દ્વારે, સંતોના સાનિધ્યમાં નિવૃત્તિની જરૂર છે. અહીંયા આવ્યા પછી જેના ભરોસે બેઠા છે એના ભરોસે છોડી દેવું કોઈનું અટાણ સુધી મટક્યું નથી. અત્યાર સુધીમાં કોઈનું અટક્યું નથી. ભરોસો જોઈએ, ભરોસાની ભક્તિને મુક્તિ મળે છે. સત અનુભવથી દયાનંદ ભણે ભરોસાની ભક્તિને. અને આપણને તો કુદરતે યોગ આપ્યો. આપણા વડીલો છૂછાના જઈ જમાના હતા, આભડછેટની ફાટ સત્તાઓ ચાલતી હતી, ત્યારે દિવસે જાવું તું મેળ નહોતો. ઉગારામ દાદાનો સત્સંગ કરવા આપણા બધા વડીલ મહાપુરુષો રાત્રે જતા હતા, હાલીને જતા હતા. અને રાત્રે ને રાત્રે સત્સંગ દર્શનનો લાભ લઈને પાછા વહેલી સવારે આવી જતા હતા. ઘરમાં કોઈને ખબર ન, નતર ઘરમાંથી પાછું પ્રેશર એવું હતું કે ત્યાં શું તમારે કામ હોય. એવા પ્રવૃત્તિમાં નિવૃત્તિનો સમય કાઢીને સંતનો સંગ કરી લીધો. વાત સાચી ને દાદાની કે નિવૃત્તિ સંગે આ લાવો લઈ લઈએ. અને લઈ લીધો તો લઈ લીધો ને. લ્યો હવે ઉગારામ દાદાનો સત્સંગ કરવો હોય, હવે એના દર્શન કરવા હોય તો થાય. હવે લાભુ દાદાનો સત્સંગ સાંભળવો છે ને હવે આપણે લાભુ દાદાના દર્શન કરવા છે, થાય. લઈ લીધો એ લઈ લીધો ને. આ તો આ અવસર આવી ગયો મજાનો, એને તું ઊંઘમાં ઊંધું વાડીશમાં. આ અવસર આવ્યો છે, લેવાય તો લઈ લેવાનો. બીજી દ્રષ્ટિએ નિવૃત્તિ શબ્દને છૂટો પાડો. નિવૃત્તિ નહીં વૃત્તિ. સાધના માર્ગની અંદર છેલ્લી ટોચ એ કીધી કે વૃત્તિ વિસ્મરણ ક્ષમ્ય ક્ષમાધિ. વૃત્તિ જ નો રહી, વૃત્તિનું વિસ્મરણ થઈ ગયું. પછી આ સંકલ્પ વિકલ્પના મોજાય નો ઉછળે ને હાલક ડોલક નો થાય. ક્યારેક ભજી લેને ભાવ ધરીને ભગવાન. નહીં વૃત્તિ, વૃત્તિ જ નો રહી. વૃત્તિ જેને ભજતી હતી એમાં સમાઈ ગઈ. આ નિવૃત્તિ, આ નિવૃત્તિ. ઘણા આપણા એવા શબ્દો છે કે એ શબ્દમાં જેનો અર્થ મોક્ષ, એનો અર્થ એ શબ્દમાં જ રહ્યો હોય, મોક્ષ. મનનો જેમાં ક્ષય થઈ જાય એ મોક્ષ. મનનો જેમાં ક્ષય થઈ જાય એ મોક્ષ. નિવૃત્તિ નહીં વૃત્તિ, જ્યાં વૃત્તિ જ નહીં. ચાલો જઈએ સંતને દ્વારે, આપણે ચાલો જઈએ. મનને આનંદે રંગી પ્રેમ શણગાર સજી, નિવૃત્તિ સંગે લાભો લઈ લઈએ. મેલીમાન મોટાઈ મિથ્યા મનના પ્રપંચો. મેલીમાન, મારો આ હોદ્દો, મારી આ કક્ષા, હું જાઉં તો મને આવું માન મળવું જોઈએ, મને આમ જ થવું જોઈએ, મને આમ જ થવું જોઈએ, મારું આવું જ આસન હોવું જોઈએ. આ બધું માન છે, આ બધું માન છે. આ માને સારા સારાને ભૂલા પાડ્યા, આ માને હારા હારાને ભૂલા પાડ્યા. સામાન્ય લોકો તો ઠીક, દાદા ઉગારામે કોથળા ઉપર આ યોગને કમાયો. બાપુ દાદા ઉગારામે કોથળા ઉપર આ યોગને કમાયો. આગે આવે સો ભોગવી લેવે, ઓર નહીં અધીર જગમાં એનું નામ ફકીર. એવું હતું તો એવું ભોગવું, જઈ એવું હતું તો પાછું એવું ભોગવું. તો એ પાછા એમ કે ભાઈ જયસિંહભાઈની મોટર કહી દેજો, જયસિંહભાઈને કહેજો મોટર લઈને આવે. કે ભાઈ હું આવું ખરો, મારી ઘોડીને બે બાજુ એક એક માણા હાલ્યો આવે એવું હોય ને તો આવું. એમ હતું તો એવું ભોગવું, ત્યારે એવું ભોગવું. અમરેશ દરબાર પેરિસના પ્લાનનો જેનો બંગલો, એના પોતાના અંગત કક્ષમાં દાદા ઉગારામને ઊંચા આસન ઉપર બેસાડે. એવું હતું તો એવું ભોગવું.
જરૂર હતી ત્યારે કોથળાના આસન ઉપર આ યોગને કમાયો. આગે આવે સો ભોગવી લેવે, ઓર નહીં અધીર જગમાં એનું નામ ફકીર. બાકી માન ને મોટા એ તો બધી કુડાને કોચવાણ, મહામદનો રોગ મટી ગયો એને હાવ થઈ ગઈ હુવાણ. આ દેહના માચડાને થોડું માન હોય, આ તો જડ વસ્તુ છે. આ તો હમણાં એક દિવસ રાખમાં પડી જશે, આ તો રાખમાં પડી જશે. પણ હા, એક છે કે આપણે જેને આપણા આરાધ્ય માન્યા હોય, જેના થકી આપણને લાભ થયો હોય ને એના માટે કદાચ આપણે પ્રાણ પાથરી દઈ તો ખોટુંય નથી, તો પાછું ખોટુંય નથી. પણ એ આપણી પોતાની શ્રદ્ધાનો વિષય છે, એ આપણી પોતાની શ્રદ્ધાનો વિષય છે. મેલી માન, મોટાઈ, મિથ્યા મનના પ્રપંચો, પંચ પ્રપંચ કહેવાય છે. કેટલા? પંચ પ્રપંચ. દાદા એક ભજનમાં ક્યાંક ગાયું છે, પંચ પ્રપંચ મિટાના હે યહ દેશ કા બડા તમાશા, સદગુરુ ઘર પીછાના. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, પંચ વિષય એ પંચ પ્રપંચ છે. અને 84 ના જીવને એક એક પ્રપંચ લાગેલો છે ને એમાં એનું મૃત્યુ છે. શબ્દ, મૃગ, હરણ, એને શબ્દ વિષય લાગેલો છે ને એમાં એનું મૃત્યુ છે. એને મારનારો વ્યક્તિ વીણા વગાડે ઈ સાંભળવામાં એટલું તલ્લીન થાય અને પછી હામી બંદૂકે મારી દે, એક પગ પાછો ન હટે, કારણ કે એને શબ્દ વિષય લાગેલો છે. મૃગા નાદ શબ્દ કા પ્યાસી, સન્મુખ ચોટ લગાય, ઓહી શબ્દ સુણી પ્રાણ દાન ધીનો ના કસુ તન ડગાય. શબ્દ વિષય વાલો હતો તો મૃત્યુ થયું ને, નતર ઓલો ગમે એમ વીણા વગાડે અને શબ્દ વિષયમાં પ્રીતિ ન હોય તો એ વયું જાય, ભાગી જાય, તો એનો શિકાર ન થાય ને. એક પ્રપંચ શબ્દનો લાગેલો છે એમાં એનું મૃત્યુ છે. સ્પર્શ, કામ વિષય, હાથીને છે. એટલું મોટું જનાવર કોઈ પણ રીતે કસ ન થાય, કારણ કે એમાં તો તાકાત એટલી છે. પણ કાગળની, હાથીને પકડવા વાળા કાગળની હાથણી દોરે, કાગળની હાથણી દોરે અને નીચે મોટો ખાડો કરે અને ઉપર કાગળની હાથણીને આમ રાખી દે. એટલે હાથીને એમ લાગે કે નહીં, ખરેખર આ હાથણી જ છે. એટલે એનો સ્પર્શ કરવા માટે હાથી જાય ને સીધો ખાડામાં પડે, પછી ભૂખ્યો તરસ્યો એમનેમ રેવા દે. એટલે એનું જે કાંઈ બળ હોય એ હરાઈ જાય અને પછી ધીમે 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 એના ઉપર કસ કરે. એક વિષય, સ્પર્શ વિષય, એ એવડા મોટા હાથીને પકડી લીધો, એને એક વિષય લાગેલો છે તો એનો એમાં બંધન છે, એમાં ઈ પકડાઈ જાય છે, એમાં ઈ ફસાઈ જાય છે, એમાં ઈ રૂંધાઈ જાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ. પતંગિયાને રૂપ વિષય વાલો છે. દીવો બળતો હોય એટલે એ રૂપમાં ઈ મોહાંધ થઈ જાય, એમાં ઈ મોહાન થઈ જાય. એને એમ થાય કેવું દીપકનું સ્વરૂપ છે, એમ જઈને જાણ્યા જોયા વગર સીધો જ બળતો દીપક હોય એમાં પડે. હવે ન્યા તો કઈ પતંગિયાના થોડો હારાવાટ રે, ન્યા પતંગિયાનો હારાવાટ થોડો રે, તો એમાં એનું મૃત્યુ છે ને. એવો પતંગિયો રંગીલો રે, મારે ફણગું મારતો દીપક બુજાવી, વરનકું કરે અંધિયાર, નુગરા નરનો નેડો અતિ દુખડા ઉપજે. દાદાએ લખ્યું છે, એમાં એનું મૃત્યુ છે, કારણ કે એને રૂપ વિષય વાલો છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ. રસ વિષય માખીને વાલો છે, માખીને. મધની માખીની વાત નથી, જે સાદી માખી છે એની વાત છે. એ કાંઈ પણ એવું ચીકણું પદાર્થ હોય એટલે ખાવાની એને આશા થાય. મધ પડ્યું હોય
તો એને ખાવાની આશા થાય. કોઈ ચીકણું પદાર્થ હોય તો એને ખાવાની આશા થાય, અને જાય એટલે એની પાંખ છે એમાં ચોટી જાય. આપણને આઈસ્ક્રીમ વિષય બહુ વાલો છે એટલે શરદી થાય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. ભમરો છે, ભમરો એને ગંધ વિષય વાલો છે. હવે બધાને ખબર છે ભમરો છે એ લાકડું કાપી નાખે છે, બરાબર. સાંજના સમયે કોઈ પુષ્પમાં બેસે, કોઈ પુષ્પની ઉપર બેસે સુગંધ લેવા માટે, પ્રકૃતિના નિયમ પ્રમાણે સૂર્ય અસ્ત થાય એટલે પુષ્પ છે એ બીડાઈ જાય. હવે પુષ્પની અંદર એ ભમરો બીડાઈ જાય, નતર એને ખ્યાલ આવવો જોઈએ કે ધીમે 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 પુષ્પ બીડાવા માંડ્યું છે, મારે હવે આમાંથી નીકળી જવાય અથવા તો ઉડી જવું જોઈએ. પણ ગંધ વિષયમાં એટલો આસક્ત છે, પુષ્પ બીડાઈ જાય છતાં એ અંદર રહે છે. બીજું કે વાંધો નહીં, હાલો અંદર રહી ગયો, ગુંગડાવા માંડ્યો, પછી એને ખબર પડવી જોઈએ કે હવે તો આમાંથી આપણે જે લાકડાને કાપી નાખીએ છીએ તો આ પુષ્પની પાંદડી તો કેટલી કોમળ હોય, તો એને કાપીને બહાર નીકળી જવું જોઈએ. પણ ગંધની આસક્તિ એટલી, લાકડાને કાપી નાખશે, એ પુષ્પને નહીં કાપી શકે, અને એમનો રૂંધાતા 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 એનું મૃત્યુ થઈ જાય છે. આ રીતે પંચ પ્રપંચ 84 જીવને એક એક વાલો છે અને એમાં એનું મૃત્યુ છે. હવે વિચાર કરો, આપણને પાંચે પાંચ અને ભરપૂર માત્રામાં ટોચ એમાં નિશ્ચય આપણું પતન છે. એ વાત આપણને સમજાવી, એમાંથી બારા કાઢે એવા સદગુરુ, એવો એનો સત્સંગ, એટલે એની બલિહારી. ઓલાઓને એક એક વાલો છે ને મરી જાય છે, આપણને 5 વાલા છે મરી જ જાય ને. હવે આમાં છૂટી જવું હોય તો કે ગુરુગમ કેરી કૂંચી કરી લે તો કટી જાય મોહકા તાળા, ઈ તાળા દૂર કરો થઈ જાય ઘટ ભીતરમાં અંજવાડા, સંતો કોઈ ફેરી લ્યો ને નામની માળા. તો તેરા કટી જાય જન્મ જન્મના જંજાળા, સંતો કોઈ ફેરી લ્યો ને નામની માળા. પંચ વિષયથી પર રહી ભજન કરો તો ભય ભાંગે, આ બંગલો ખૂબ બન્યો, આમાં એક સોહમ સિતાર બાજે, બંગલો ખૂબ બન્યો, એક સોહમ સિતાર બાજે. મેલી માન મોટાઈ મિથ્યા આવા મનના પ્રપંચો. બીજું કુથલી, એ પણ પ્રપંચ છે. ફલાણો સત્સંગી આવું કરે ને ફલાણો સત્સંગી તેમ કરે, ફલાણો સત્સંગી સત્સંગમાં બેઠો હોય તેનું સત્સંગમાં ધ્યાન ન હોય ને, ઓલો આવે ખરો પણ મોડો આવે ને, ઓલો આવે ખરો પણ ભેરવી ચાલુ થાય ત્યાં વયો જાય ને. ભાઈ તું તારું કર, તો આપણે આપણું કરવાનું છે. કબીરા પેલા મન પર મોદ લે, દે આપ કો ઉપદેશ, પંચેન્દ્રિયને વશ કરે તો શિષ્ય હોય શબદેશ. હું તો વ્યક્તિગત એવું માનું કે કોઈ અડધા સત્સંગેથી આવે, કે કોઈ છેલ્લે ભેરવી ચાલુ થવાની હોય ને આવે, પણ આવે ને એને બલિહારી. ચંપલ ચોરવાય આવે ને એને બલિહારી. ખાલી લાડવા ખાવા આવે ને એની બલિહારી. તમને સત્સંગ સાંભળવામાં રસ નથી ને, કાંઈ નહીં, લાડવા ખાવામાં રસ છે ને, વાંધો નહીં, આવો, મારા નાથનો પ્રસાદ છે, કોઈક દીક કામ કરશે, કોઈક દીક કામ કરશે. જેમ મોટી કક્ષા પ્રાપ્ત થાય એમ માનસ છે એ વિશાળ થતું જવું જોઈએ.
એમ મગજ છે એ વિશાળ થતું જવું જોઈએ. પણ જેમ વધારે સત્સંગ કરતા જાય છતાંય આપણું માનસ, આપણા વિચારો બધા સંકુચિત થતા જાય તો સમજવાનું સત્સંગ આપણને હજી લાગ્યો નથી. સત્સંગ આપણને હજી લાગ્યો નથી. અપની અપની સોચ. બધાને કુદરતે સ્વતંત્ર બનાવ્યા. સ્વતંત્ર દેશની અંદર આપણે જીવન જીવીએ છીએ. આમાં આપણા બંધારણમાં દરેકને પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે રહેવાના અધિકારો આપ્યા છે. દરેકને પોતાનો ઈષ્ટદેવ નક્કી કરવાના અધિકારો આપ્યા છે. આપણા ઘરમાં 5 સભ્યો હોય તો 5 સભ્યો આપણા જ સંપ્રદાયને માને એવું જરૂરી નથી. આપણે શ્રદ્ધા હોય એમાં આપણે માનીએ, બીજાને જેમાં શ્રદ્ધા હોય એમાં ઈ માને. એને ત્યાં પ્રસંગ હોય, એને ત્યાં કાંઈ એવો મેળાવડો હોય તો આપણે જઈએ, આપણી ત્યાં કાંઈક એવું હોય તો એને લાવીએ. એનોય કોઈ બાદ નથી. જેમાં મજા આવે એમાં માને. જેને જેમાં મજા આવે એનું નામ લે. એનું છેલ્લે જાવું છે તે એક જ જગ્યાએ. ઈશ્વર તો બીજો નથી ને. ઈશ્વર તો બીજો નથી ને. સંપ્રદાય અલગ અલગ છે, સમજાવવાની રીત અલગ અલગ છે, થોડા ઘણા નીતિ નિયમો અલગ અલગ છે. અંતે જાવું છે તો એક જ જગ્યાએ કે ન્યા ઉપર બધા અલગ અલગ આમ પાર્ટ છે કે નહીં? ગોલોક કયો તો ઈ છે, વૈકુંઠ કયો તો ઈ છે, પરમધામ કયો તો ઈ છે, અક્ષરધામ કયો તો ઈ છે, ગુરુધામ કયો તો ઈ છે. ન્યા જ કાંઈ પાર્ટ નથી ને. તો પછી જેમાં આનંદ આવે એમાં આનંદ કરવા દો. આપણે હું કરી લેવું ને ઈ કરી લેવાય. કારણ કે આમાં દાદા ચલ ગયા, ડોસા ચલ ગયા, સબી ચલનહાર પીછે વૈધા છે, પૂંભડા એની માથે ભરાવા મંડી ગયો છે. આમાં રાજાએ જાશે, પ્રજાએ જાશે, જાશે રાજાની રાણી, ઇન્દ્રના ઇન્દ્રાસન જાશે, જાશે બ્રહ્માને બ્રહ્માણી. એને કરતા આપણે કરવું હોય કરી લ્યો. આપણે કરવું હોય કરી લ્યો. અને આમય ભાઈ બકાલાના માર્કેટમાં ટ્રાફિક હોય ને એટલી સોનાના જ્વેલર્સમાં ટ્રાફિક ન હોય. એટલી ખબર પડે. જનરલ માર્કેટમાં જેટલો ટ્રાફિક હોય ને એટલો ઘરેણા લેવામાં ન હોય. એ વાસ્તવિકતા છે. એ વાસ્તવિકતા છે. કબીર સાહેબ ઉપર કેટલા બધા પીએચડી થયા, એના જીવનના વૃત્તાંતો ઉપર કેટલા પ્રોફેસરો થયા, એના ઉપર કેટલા સંશોધનો થયા, કેટલા ચિંતનો થયા. એ કબીર સાહેબ જ્યારે બિરાજતા હતા દેહે કરીને, ત્યારે એ કોઈ કોલેજમાં કે પાઠશાળામાં જઈ અને અડધી કલાક વાત કરે તો કોઈ સાંભળવા તૈયાર હતું? એ જ્યારે હતા અને ત્યારે એ કોઈ કોલેજમાં લેક્ચર આપવા જાય અડધી કલાકનું, કોઈ સાંભળવા તૈયાર હતું કે નહોતું? એ બહુ કિંમતી વસ્તુ છે. એમાં એટલો ટ્રાફિક ન હોય, એમાં એટલો ટ્રાફિક ન હોય. એ તો હવે આપણને અત્યારે મજા આવે. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે, ઈ નાથના ચરણમાં ઈચ્છું ચરણ હું, અવર દેખું નહીં કોઈ એની તોલે. અત્યારે આટલા વર્ષો પછી આપણે એમને બોલીએ તો તમને હરી હરી કહેવાનું મન થાય છે. જ્યારે ઈ પોતે ગિરી તળેત્રીને કુંડ દામોદરે વેલી હવારે 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં કડતાલ લઈને ગાતો તો ને, તે કોઈને સાંભળવાનો ટાઈમ નહોતો બાપુ. ત્યારે કોઈને સાંભળવાનો ટાઈમ નહોતો. હતો? નરસિંહ મહેતાના નજરે જોયા પરચા 25-50 નાગરો નક્કી ન થયું, એને ઉલટાના દુભાવ્યા હરિના દાસા, સદગુરુ હે સાચા, મન તું કરી લેને દ્રઢ વિશ્વાસ. અનાદિકાળથી સંસારનો જગતનો સ્વભાવ છે, હશે તઈ નહીં માને વયા જાહે ને. શ્રીફળ ને પડો એ તો સંસારનો સ્વભાવ છે. એમાં આપણને ખોટું દુઃખ લગાડવાનું હોય નો.
દાદા ઉગારામ, પૂંજારામ, હરજીવન રામ દર્શન કરતા કરતા દોષ ટળે એવા પુરુષો કહેવાય. ઈ દેહ કરીને બિરાજતા હતા. બાટવા દેવડીમાં, માલવાણમાં, ભેડા પીપળિયામાં, બરવાડામાં સત્સંગ કરવા આવતા હતા. ભાઈ કેટલા જણા સાંભળવા આવતા હતા? ગણ્યા ગાંઠા? કેમ કે બાપુ તોલાના 50,000 ઈ દેવાની તાકાત જોઈ ને. તોલાના 50,000 રૂપિયા ઈ દેવાની તાકાત જોઈ ને. ઈ તાકાત આપણા વડીલોમાં હતી એટલે 5-7 પુરુષો એક એક ગામમાં માંડ નીકળ્યા. હે મેલી માન મોટાઈ મિથ્યા મનના પ્રપંચો સેવા કરવાનો લાવો લઈ લઈએ. સંતોના દ્વારે સેવા કરવાનો લાવો લઈ લઈએ. 3 પ્રકારની શાસ્ત્રએ સેવા કીધી છે: તનુજા, માનસી અને વિત્તજા. આપણી ભાષામાં તન, મન અને ધન. તનની સેવા, શરીર સારું હોય તો થઈ શકે, થાય તો સારી વાત છે. મનની સેવા, કોઈનું ગાડું પાટા ઉપરથી ઉતરી ગયું હોય ને બે હારી સલાહ આપીને કદાચ એનું ગાડું પાટા ઉપર ચડી જાય તો મનની સેવા થાય તો સારી વાત છે. ધનની સેવા, કુદરતે દીધું હોય અને કદાચ કોઈકને મદદ કરીએ ને થાય તો સારી વાત છે, એમાં કઈ ખોટું નથી. પણ હવે ઘણી વખત એવું બને ધનની સગવડ ન હોય, તન નહીં થાકી ગયું હોય તો કે તો અવાચક રહી જાય ને તોય સેવા થાય. ઈ સેવા કઈ કે શ્વાસો શ્વાસે સ્મરણ કરી લે, અર્જુન યોગી ધ્યાની સોહમ શબ્દને સિદ્ધ કરી લે, એમ કે છે કૃષ્ણ મોરારી. આ અવાચક રહી જાય ને તોય થાય ને એવી સેવા છે. અને આ સેવા માં અભિમાન આવવાનો સંભવ નથી. તનની સેવામાં અને ધનની સેવામાં એક હુંકાર અને એક અભિમાન આવવાનો અમુક પ્રમાણમાં સંભવ છે. અમુક પ્રમાણમાં. જો સાધક જાગૃત ન હોય તો સેવા કર્યાનુંય અભિમાન આવે, કોઈકને મદદ કર્યાનુંય અભિમાન આવે. જો જાગૃત ન હોય તો, જાગૃત હોય તો કોઈ સવાલ નથી. કારણ કે તો ખબર છે કે હું કરતા જ નથી, કરતા તો મારો ના જ છે, હું તો નિમિત્ત બન્યો, હું તો નિમિત્ત બન્યો. સેવા કરવાનો લાવો લઈ લઈએ. અને આપણા વડીલોએ ઈ પણ કર્યું. આપણે તો સાંભળેલું છે, આપણે જોયેલું નથી. કે છે રાત્રે દાદાના સત્સંગ 3-3, 4-4 વાગ્યા સુધી ચાલતા હોય, ગરમીનો માહોલ હોય તો ભીના પન્યા કરીને આખી સભામાં કે છે 2-5 વડીલો હોય એ આમ હવા નાખતા. આપણે જોયું નથી આંખથી, આપણે સાંભળ્યું છે. ઈ પણ કર્યું ને, જોવો, ઈ પણ કર્યું ને. આપણે નાખજો જીને કોઈકને 10 મિનિટ હવા બાવડા દુખવા માંડે, બાવડા દુખવા માંડે. એ કર્યું ને સંતોએ, એ પણ કર્યું છે. હવે અત્યારે સારો સમય આવ્યો તો પછી આપણે પંખા મૂકી દઈએ, બહુ સારી વાત છે. હવે હું કામ એવું કરવું જોઈએ? એમ પાછું સમયની સાથે અપડેટ જવું જોઈએ. એમ પાછું સમયની સાથે હાલવું પડે, હાલવું જોઈએ, હાલવું જોઈએ. મેલીમાન મોટાઈ મિથ્યા મનના પ્રપંચો સેવા કરવાનો લાવો લઈ લઈએ. સંતને દ્વારે આપણે ચાલો જઈએ. નિર્મળ હૃદયધારી પાત્ર સોનાનું લાવી, સિંહણ દૂધ જ્ઞાન ભરી પીએ. નિર્મળ હૃદય એ સોનાનું પાત્ર છે. સિંહણ છે એ ભક્તિ છે, દૂધ છે એ ધર્મ છે. નિર્મળ હૃદય હશે તો ભક્તિ થકી આપણને દૂધ રૂપે સનાતન ધર્મ મળશે.
પણ નિર્મળ હૃદય હશે તો એમાં ઠેરાશે. નિર્મળ હૃદય નહીં હોય ને સનાતન ધર્મ મળશે તો ઈ ફોડીને નીકળી જાય. કઠણ દૂધ છે સિંહણ કેરું, સિંહણ સૂતને જરે, કનક પાત્ર બિન જો પાંખે તો ફોડીને નિસરે. પ્રેમી અંશ કોઈ અવતરે તો જ પ્રેમ રસ એના રુદામાં ઠરે. દાસ લાભો અવસર અમૂલ્ય ઘણેરો, સંતના ચરણમાં માણી લઈએ. દાદા કે આ એક આપણને અમૂલ્ય અવસર મળ્યો છે. જો મનુષ્ય દેહ મળ્યો ને એ એક અમૂલ્ય અવસર મળ્યો. એમાં ગુરુ મળ્યા ને અમૂલ્ય અવસર મળ્યો. એમાં નામ મળ્યું ને અમૂલ્ય અવસર મળ્યો. શ્વાસ મળ્યો ને એ અમૂલ્ય અવસર મળ્યો. વર્તમાનમાં ઉઠી રહ્યો છે ને જે શ્વાસ એ અમૂલ્ય અવસર છે. એને માણી લઈ. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. એ દાસ લાવો અવસર અમૂલ્ય ઘણેરો, સંતના ચરણમાં, સંતોના ચરણમાં જો મણાય તો આ અવસરને માણી લેવો. આ અવસરને જેને માણ્યો ને, આ અવસરને જેને માણી લીધો ને ઈ જ્ઞાની. ઈ કાંઈ ન બોલતા આવડ્યું તો ઈ જ્ઞાની. બે સાખી નો લખી તો ઈ જ્ઞાની. બે ભજન નો લખ્યા તો ઈ જ્ઞાની. બે વાતો નો કરી તો ઈ જ્ઞાની. બે ભજનો નો ગાયા તો ઈ જ્ઞાની. આ અવસર માણી લીધો ઈ જ્ઞાની. બાકી બીજું બધું કર્યું ને આ અવસર નો માણ્યો તો ઈ વિદ્વતા કહેવાય, ઈ જ્ઞાની નહીં. લાલ સાહેબ જ્ઞાની અને વિદ્વાનની વ્યાખ્યા કરે છે. લાલ સાહેબ પોતાના ભજનમાં જ્ઞાની અને વિદ્વાનની વ્યાખ્યા કરે છે. જગતમાં જ્ઞાની ને વિદ્વાનના વ્યવહાર જુદા છે. વધુ વિચારતા તો એ મોક્ષના માર્ગ જુદા છે. વિષય આ વિદ્વતાનો છે, ગમે તેને મળી જાય. વિષય આ વિદ્વતાનો છે, ગમે તેને મળી જાય. ગમે તેને મળી અભ્યાસ જુદા છે. જગતમાં જ્ઞાની ને વિદ્વાનના વ્યવહાર જુદા છે. વધુ વિચારતા તો એ મોક્ષના માર્ગ જુદા છે. નવા તો એ વડા થાય, કરે મહેનત તો ફળ ખાય. નવા તો એ વડા થાય, કરે મહેનત તો ફળ ખાય. પરંતુ વાતથી વાતથી વસ્તુના સ્વાદ જુદા છે.
જ્ઞાની ને વિદ્વાનના વ્યવહાર જુદા છે. વધુ વિચારતા તો એ મોક્ષના માર્ગ જુદા છે. અમર આનંદના ભોગી અલગ રહેતા ઉપાધિથી. અમર આનંદના ભોગી અલગ રહેતા ઉપાધિથી. ઉપાધિ બોલતા એ જનતણા આધાર જુદા છે. જગતમાં જ્ઞાની ને વિદ્વાનના વ્યવહાર જુદા છે. વધુ વિચારતા તો એ મોક્ષના માર્ગ જુદા છે. નહીં આડંબરો કરતા, નહીં કોઈ સ્થાન પણ ધરતા. નહીં આડંબરો કરતા, નહીં કોઈ સ્થાન પણ ધરતા. વાયુ સમ વિશ્વ વિચરનારા વાયુ સમ વિશ્વ વિચરનારા તણા વ્યવહાર જુદા છે. જગતમાં જ્ઞાની ને વિદ્વાનના વ્યવહાર જુદા છે. નહીં આડંબરો માહે, નહીં કોઈ વિદ્વતામાં છે. નહીં કોઈ વિદ્વતામાં છે. અભણને પણ જડે તેવા, અભણને પણ જડે તેવા સુગમ સિદ્ધાંત ન્યારા છે. ભણો પુરાણ કે પોથી, વેદ વેદાંત કે શ્રુતિ, વેદ વેદાંત કે શ્રુતિ. પરંતુ યોગના એ તત્વના અભ્યાસ જુદા છે. ન એથી મોક્ષ તો થાય, અધોગતિ ઉલટી થાય, અધોગતિ ઉલટી થાય. કહે છે લાલ જગતમાં, કહે છે લાલ જગતમાં, જ્ઞાનીના પંથ જુદા છે. જ્ઞાનીના પંથ જુદા છે. જ્ઞાનીના પંથ જુદા છે. પુસ્તક છે ને, પુસ્તક એ ખરીદી શકાય.
પણ જ્ઞાન છે ને એ ખરીદી શકાતું નથી. સુવા માટે પથારી ખરીદી શકાય, પણ ઊંઘ ખરીદી શકાતી નથી. હાર્મોનિયમ છે એ ખરીદી શકાય, પણ સંગીત ખરીદી શકાતું નથી. એમ વિદ્વતા છે એ બુદ્ધિની તીવ્રતાથી ખરીદી શકાય, પણ જ્ઞાન છે એ ખરીદી શકાતું. શાસ્ત્રમાં ગોથા મારવાથી જ્ઞાન ન મળે, વિદ્વતા મળે. જ્ઞાન તો ગુરુની ગોદમાં ગોથા મારવાથી મળે. જ્ઞાન તો ગુરુની ગોદમાં ગોથા મારવાથી મળે. બાકી જગતમાં જ્ઞાની અને વિદ્વાન એના વ્યવહાર જ જુદા છે. અને ઊંડું વિચારો તો મોક્ષના માર્ગ એ બેયના જુદા છે. કારણ કે એક વ્યક્તિએ પુસ્તક વાંચ્યું, એણે પોતાના કલ્યાણ માટે વાંચ્યું, એ જ્ઞાની છે. એ જ પુસ્તક બીજી વ્યક્તિએ વાંચ્યું, પણ વિદ્વતા મેળવવા માટે વાંચ્યું, પાછું બીજા કોઈકને કહેવા માટે વાંચ્યું, એ વિદ્વાન છે. હવે પોતાના હિત માટે વાંચ્યું, એની ફલશ્રુતિ જુદી હોય, અને બીજાને કહેવા માટે વાંચ્યું, એની ફલશ્રુતિ જુદી હોય. એ રીતે જ્ઞાનીને વિદ્વાનના વ્યવહાર જુદા છે. એટલે જ્ઞાની પુરુષો કાંઈ પણ વાત કરે એટલે વિદ્વાનો વિદ્વતાથી ગોખણિયા જ્ઞાન થકી એ વાતનું બહુ સારી રીતે ખંડન પણ કરી શકે. જેમ કે આદિ જગતગુરુ શંકરાચાર્ય ભગવાને એક એવો સિદ્ધાંત આપ્યો કે જગત મિથ્યા અને બ્રહ્મ સત. સાચું? જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય. હવે એક વેદની શ્રુતિ એવી પણ છે કે સર્વ ખલુ ઇદમ બ્રહ્મ, આખોય સંસાર બ્રહ્મ છે. તો સર્વ ખલુ ઇદમ બ્રહ્મ, આખો સંસાર બ્રહ્મ છે. એ હાચું જગતગુરુ શંકરાચાર્ય ભગવાને કીધું જગત મિથ્યા, એ હાચું કયો હવે? કે જગતગુરુ શંકરાચાર્ય ભગવાને જે કીધું જગત મિથ્યા અને બ્રહ્મ સત, એ પણ સાચું. અને એક શ્રુતિ એવી આવી સર્વ ખલુ ઇદમ બ્રહ્મ, જગત બ્રહ્મ છે, એ પણ સાચું. એ બેયને સત્ય સમજીને એમાંનો જે હાર્દ પકડે, સિદ્ધાંત પકડે, એ જ્ઞાન. નો બોલવામાં 9 ગુણ, ઈ હાચું. બોલે એના બોર વેચાય, ઈ હાચું કયો? હવે જ્ઞાની એમ કે ને કે નો બોલવામાં 9 ગુણ, ત્યારે વિદ્વાન એમ કે નહીં, બોલે એના બોર વેચાય. હવે જ્ઞાની એમ કે ને બોલે એના બોર વેચાય, તો વિદ્વાન એમ કે નહીં, નો બોલવામાં 9 ગુણ. એક સિદ્ધાંતનો વિરોધાભાસી સિદ્ધાંત હોય જ છે, પણ નો બોલવામાં 9 ગુણ, એ પણ સાચું છે. ને બોલે એના બોર વેચાય, એ સાચું છે, એ સાચું છે. અત્યારે તમે સાંભળો છો ને, અત્યારે તમે સાંભળો છો ને, તો તમારા માટે નો બોલવામાં 9 ગુણ એ સાચું છે. અત્યારે તમે મને સાંભળવા આવ્યા છો ને, તો મારા માટે બોલે એના બોર વેચાય, એ સાચું છે. હવે હું અત્યારે એમ કહું કે નો બોલવામાં 9 ગુણ, તો એ મારા માટે ખોટું છે. અને તમે એમ કહો કે એમ ન ચાલે, બોલે એના બોર વેચાય, તો અત્યારે એ તમારા માટે ખોટું છે. વર્તમાન પરિસ્થિતિ શું છે? વસ્તુ બે સાચી છે. બોલે એના બોર વેચાય એ સાચું છે, નો બોલવામાં 9 ગુણ એ સાચું છે. વર્તમાન પરિસ્થિતિ શું છે? અત્યારે મારે શું કરવાનું હોય? સર્વ ખલુ ઇદમ બ્રહ્મ સાચું છે, જગત મિથ્યા બ્રહ્મ સત, એ વાત સાચી છે. જે આંખથી દેખાય છે એ માયા છે, એ વાત સાચી છે. જે આંખથી દેખાય છે ભગવાનનું સ્વરૂપ છે, એ વાત સાચી છે, એ વાત સાચી છે. હવે એને સમજવું કેમ, એ આપણી ઉપર છે. હવે એને સમજવું કેમ, એ આપણી ઉપર છે કે જે જગતની અંદર આપણે જીવીએ છીએ, અંતે એ દરેક વસ્તુનો નાશ છે. એ દ્રષ્ટિએ જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય. પણ દરેક વસ્તુનો નાશ છે એમ સમજી અને દરેક વસ્તુમાં નેગેટિવ પોઈન્ટ જ જોવા, તો એ ખોટું થાય.
ત્યારે પાછું વર્તમાન સમયની અંદર સર્વ ખલું ઇદમ બ્રહ્મ, જ્યાં જવું ત્યાં મને મારા સદગુરુ દર્શે વરસે નૂર અધરસે. નહીતર તો આપણે નાસ્તિક થઈ જાય, નહીતર તો આપણે નાસ્તિક થઈ જાય. ને ન્યા પાછું ઈ સાચું કે જ્યાં જીત દેખું તિત લાલ, લાલી મેરે લાલ કી જીત દેખું તિત લાલ. બધાની ગાંઠે લાલ, કોઈ કંગાલ નહીં. વર્તમાનમાં જીવન જીવવા માટે ઈ સાચું છે, ઈ સાચું છે. એટલે સંત શાસ્ત્રની વાત સમજવી બહુ દુર્લભ છે, બહુ વિવેક બુદ્ધિથી સમજાય એવી છે. બે વસ્તુ સાચી હોય, બે વસ્તુ. જો આ જ વસ્તુ જનક રાજાને થઈ. અષ્ટાવક્રને કે મને સ્વપ્ન આવ્યું ને એમાં હું ભિખારી થઈ ગયો, એ સાચું કે અત્યારે રાજા છું એ સાચું થયું ને? આ જ વસ્તુ થઈ ને. પણ અષ્ટાવક્ર જ્ઞાની હતા, અષ્ટાવક્ર જ્ઞાની હતા. એટલે એને જનક રાજાનું સ્પષ્ટીકરણ કર્યું કે બેટા તું સ્વપ્નમાં ભિખારી થઈ ગયો. એક દ્રષ્ટિએ જોઈએ તો એ સાચું તને સ્વપ્ન આવ્યું તું ને, અને એક દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે તું રાજા છો એ સાચું, કારણ કે છો ને, છો ને. પણ જ્ઞાનની દ્રષ્ટિએ જનક સ્વપ્નમાં તું ભિખારી હતો ને એ ખોટું, કારણ કે સ્વપ્ન હતું. સ્વપ્ન સમાન સ્વપ્ન છે એ સ્વપ્ન જ છે. અને જનક અત્યારે તું રાજા છો ને એ ખોટું. આપણે હમણાં જ આગળ કહી ગયા કે રાજા ચલ ગયા રાણી ચલ ગઈ, ઇન્દ્રના ઇન્દ્રાસન જાશે જાશે બ્રહ્માને બ્રહ્માણી. કારણ કે જનક તું આ ગાદી ઉપર નહોતો ત્યારેય કોઈક બીજો રાજા હતો, તું આ ગાદી ઉપર નહીં હોય ત્યારેય કોઈક બીજો રાજા હશે. એટલે વાસ્તવિક દ્રષ્ટિએ જનક ઈ પણ ખોટું અને આ પણ ખોટું. અને જો માનવું હોય તો આય સાચું ને આય સાચું. કેમ કે અષ્ટાવક્ર જ્ઞાની હતા. એક દ્રષ્ટિએ ઈ વાત સાચી કે મરે ઈ ગુરુ નહીં, ગુરુ કોઈ દી મરે નહીં, સાચું ના? પણ શરીરનો નાશ થઈ જાય ને એ સાચું, કારણ કે એ આપણી આંખની સામે થાય છે ને. અને એમ પાછું એનો દિવ્ય દેહ નાશ નથી થતો એ સાચું. દેહ સ્વરૂપે દિવ્ય દેવ છે, પરમારથે અપાર, જગત ઉદાહરણ કારણ પોતે આપે રૂપ કીર્તાર. મહિમા સંતનો જેનો વધતા ન આવે પાર, જેના ગુણ ઘણા વિશાળ. મધમાખી જેમ સાર લે એમ જ્ઞાની પુરુષોએ સંતોની વાણીમાંથી, ધર્મ ગ્રંથોમાંથી, શાસ્ત્રોમાંથી સાર લઈ અને જીવનનું કલ્યાણ કરવાનું હોય, વાદ વિવાદમાં ચડવાનું હોય નહીં. આ રીતે જગતમાં જ્ઞાનીને વિદ્વાનના વ્યવહાર જુદા છે. વધુ વિચારો તો મોક્ષના માર્ગ પણ જુદા છે. બાકી વિષય આ વિદ્વતાનો છે, ગમે એને મળી જાય, વાતો કરવી, લોકોને સમજાવવા માંડવું એ કાંઈ મોટી વાત નથી. એ વિદ્વતાનો વિષય છે. થોડું ઘણું અધ્યયન હોય, થોડો ઘણો એમાં રસ હોય તો એ આવડી જાય. એમાં કાંઈ બહુ લાંબુ પીએચડી કરવાની જરૂર નથી. વિષય આ વિદ્વતાનો છે, ગમે એને મળી જાય. અને વાતો કરતા જ કોને ન આવડે ભાઈ? આમાં થોડું કાંઈ પેટ્રોલ બળે છે હે? આમાં ક્યાં પેટ્રોલ બળે? કે બિલકુલ નહીં. ફટ 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 શબ્દો નીકળ્યા કરે. આમાં ક્યાં શરીરને તકલીફ પડે? એવું તો કાંઈ નથી. વિષય આ વિદ્વતાનો છે, ગમે એને મળી જાય. પરંતુ જ્ઞાનના તત્વના અભ્યાસ બહુ જુદા છે, બહુ જુદા છે. ઘણા એવા મહાપુરુષો થયા, ભલે એની પાસે ક્ષોત્રિયપણું નહોતું પણ બ્રહ્મનિષ્ઠપણું હતું. જ્ઞાની હતા, જ્ઞાની હતા. ઘણી વખત મેં વાત કરી છે.
કે તમે અત્યાર સુધી બહુ નહીં સાંભળ્યું હોય કે મામૈયા બાપુનો ફલાણી જગ્યાએ સત્સંગનો કાર્યક્રમ હતો ને એને સાંભળવા માટે હજારો લોકો આવ્યા હતા ને? સાંભળ્યું ક્યારેય તમે? ભલે ક્ષોત્રિયપણું નહોતું પણ બ્રહ્મનિષ્ઠપણું હતું. ઈ જ્ઞાની છે, ઈ જ્ઞાની. આપણે ઘણું બોલીએ તોય જ્ઞાની નથી, ઈ નહોતા બોલતા તોય ઈ જ્ઞાની હતા. એટલે જ્ઞાની ને વિદ્વાનના વ્યવહાર બહુ જુદા છે. વિષય આ વિદ્વતાનો છે, ગમે તેને મળી જાય, પરંતુ જ્ઞાનના એ તત્વના અભ્યાસ જુદા છે. અને આપણને યાદ છે ત્યાં સુધી હમણાં હજી આપણા મહાપુરુષો સંતોના કાર્યક્રમ સત્સંગની અંદર 100 માણસો, 150 માણસો, 50 માણસો, છતાં એ જ્ઞાની હતા. છતાં પણ એ જ્ઞાની હતા. કેટલા માણસો સાંભળે છે એના ઉપર વ્યક્તિની કક્ષા મપાતી નથી. શું બોલાય છે એના ઉપર કક્ષા મપાય છે. જાત ન પૂછીએ સંતન કી, પૂછી લીજીએ જ્ઞાન. મોલ કરી લે તલવાર કા, પડ્યું રહેવા દે ને મ્યાન. જગતમાં જ્ઞાનીને વિદ્વાનના વ્યવહાર જુદા છે, વધુ વિચારો તો મોક્ષના માર્ગ જુદા છે. ન વાતો એ વડા થાય, કરે મહેનત તો ફળ ખાઈ, પરંતુ વાતથી વસ્તુના સ્વાદ જુદા છે. આપણી ઘરે વેવાય મહેમાન થાય, બરાબર 10:30, 11 વાગ્યાની આસપાસ આવે અને આપણે વેવાઈને કહેવા માંડી કે બેસો, આવો, રોકાવ, જમો, અને જુઓ હમણાં તમારા માટે અમારા ઘરના ફર્સ્ટ ક્લાસ મગનો શીરો બનાવે તો તમે જુઓ. અને થોડીક હમણાં વળી ચોમાસાની ઋતુ છે તે ઘરના ફર્સ્ટ ક્લાસ મરચા છે, પટ્ટીના મરચા બનાવે, તમને આમ મજા આવી જાય. સાથે દહીંની ચટણી કરશે, થોડાક ફૂલવડી કરશે, આ કરશે, તે કરશે, એમાં એનું ભરેલા રીંગણાનું શાક. બહુ 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 મજા આવી જાય, બહુ મજા આવી જાય. એમ કરતા કરતા 11:15 થયા. એમ કરતા કરતા 11:15 નહીં, 11:15 થયા. એટલે ઓલાએ પૂછ્યું કે આ 11:15 થયા, હજી તમે રસોઈ બનાવવાનું ચાલુ નથી કર્યું, તો આ બધું તમે જેટલું વાતનું વર્ણન કરો છો એ ક્યારે બનાવશો? કે અત્યારે તમને બનાવીએ જ છીએ ને, અત્યારે તમને બનાવીએ જ છીએ. ન વાતો એ વડા થાય, કરે મહેનત તો ફળ ખાય, પરંતુ વાતથી વસ્તુના સ્વાદ જુદા છે. વાતથી વસ્તુનો સ્વાદ તો જુદો જ ને. કે ભાઈ દૂધપાક તો મેં ખાધો પણ બહુ મજા આવી ગઈ. કે બરાબર, બહુ મજા આવી ગઈ. કેવી મજા આવી ગઈ? પછી તો હવે એને પોતાને ચખાડીએ તો ખબર પડે. વાતથી વસ્તુનો સ્વાદ જુદો ને, કે જુદો છે. ન વાતો એ વડા થાય, કરે મહેનત તો ફળ ખાય, પરંતુ વાતથી વસ્તુના સ્વાદ જુદા છે. આપણે ખેડૂત લોકો છીએ તો રોજ સવારે ખેતર જઈ અને પઠ્ઠામાં ખાટલો નાખી, માથે ધડકી નાખી અને જમીનને વિનંતી કર્યા કરી કે હે મારી માં, અમે તારા આશરે બેઠા છે, જે કાંઈ છે અમારે તારો જ આધાર છે, તું મારી ઉપર આ વર્ષે અનન્ય કરુણા કરજે, અમારી ઉપર અનન્ય અનુકંપા કરજે. શાસ્ત્રોમાં તારા માટે કહેવામાં આવ્યું છે કે સમુદ્ર વસનય દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શમ ક્ષમસ્વ મે. રોજ હવારમાં ફાટેલી ખાટલી ઉપર ધડકી નાખીને વિનંતી કર્યા કરી તો માતાજી એમને ઉપજ આપે કે કંઈક ખેડબેડ કરવી પડે? કરવી પડે. વિનંતી કરી
એના કરતાં 2 ખડના ધૂંભડા ઉપાડ્યા હોત તોય થોડોક ફાયદો થાય, તોય થોડોક ફાયદો થાય. એમ નકરી વાતોથી કાંઈ નહીં થાય, થોડી ઘણી કાંઈક મહેનત કરવી પડશે તો થશે. વાતથી વસ્તુના સ્વાદ જુદા છે. અમર આનંદના ભોગી અલગ રહેતા ઉપાધિથી. જેને ખરેખર મહેનત કરી, જેને ખરેખર એ સ્વાદ ચાખ્યો, એ જ્ઞાની કેવા કે અમર આનંદના ભોગી. જે અલગ રહેતા ઉપાધિથી, જે આઠેય પોર આનંદમાં રહ્યા અને ઉપાધિ રહિત રહ્યા, કારણ કે ઉપાધિ રહિત તત્વને ઓળખ્યું. ભલે આપણે વાતો કરી શકીએ, હું વાતો કરી શકું, તમે સાંભળી શકો, પણ હજી આપણે અમુક વસ્તુ કરી ન શકીએ. જેમ કે પિતાનું શ્રાદ્ધ કરવા માટે ઘરેથી માણેકબાઈએ ઘી લેવા મોકલ્યા. પેલા તો માણેકબાઈએ કીધું કે આ વર્ષે આપણે શ્રાદ્ધ કરવું છે બાપુજીનું. નરસિંહ મહેતા કે એ કાંઈ લપમાં આપણે ન પડાય. એ ભાઈની ઘરે થાય એટલી સેવા કરી આવીને જમી આવીને એ આપણે બરાબર છે. કે નહીં, સોપારી નહીં તો સોપારીનો ટુકડો, થોડુંક તો થોડુંક, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, પણ આપણે આપણી સ્થિતિ રીતિ પ્રમાણે પણ આ વર્ષે પિતાનું શ્રાદ્ધ કરવું છે. કે હું સાચું કહું છું, એ ન કરાય. કે નહીં કરવું જ છે. કે પણ કેમ કરવું છે એનું કારણ બતાય મને. કે ભાભી દર વર્ષે મેણું મારે છે. નરસિંહ મહેતા કે તો સાચું, તો સાચું. લાભ વિના લાલો લોટે નહીં. દર વર્ષે ભાભી મેણું માને છે. અમારો બાપ છે, તમારો બાપ નથી. દર વર્ષે અમારે ત્યાં આવીને જમી જાવ છો બે માણા. ક્યારેક તમને એમ ન થાય કે આપણે કંઈક કરવું જોઈએ? એટલે એ માણેકબાઈને લાગી આવ્યું, વિચાર્યું કે આવતે વર્ષે આપણે જ કરવું. જોકે નરસિંહ મહેતાએ કીધું કે ભાઈ એ તો બોલે. આ કૂતરા ભસતા હોય, કૂતરા, એને ખબર પડે કે આ વડાપ્રધાન નીકળ્યો, એમ એને નો ભહાય, એને પડે ખબર? મહેતાજી કે ઈ તો બોલે, અને ઈ તો બોલે જ. અને ઈ પાછા આપણી ઘરે હારો પ્રસંગ હોય તો ઈ જ બોલે, અને ઈ તો સાંભળવું પડે, અને ઈ તો આપણે સાંભળીએ છીએ. એ તો બધા અનુભવના ઘરમાં બેઠા છે ને, આપણે થોડા સંન્યાસ આશ્રમમાં છે. હે, આપણે થોડો સંન્યાસ સ્વીકાર્યો છે, નો ખબર હોય? ખબર જ હોય ને. કે પણ લે તું કે શેનું કરશું શ્રાદ્ધ? મહેતાજી માણેકબાઈ કે લે શેનું શ્રાદ્ધ કરશું? મારી પાસે એક સોનાની વાડી છે, ઈ હું તમને આપું. ઘરમાં લોટ પડ્યો છે, ગોળ પડ્યો છે, ઘી એનું જેટલું આવે એટલું લઈ આવો. આપણે ખાલી 2 બ્રાહ્મણને આમંત્રણ આપી અને જમાડી, પણ બાકી શ્રાદ્ધ કરવું છે. કે તો લાવ. હાથમાં વાડી લઈને નીકળ્યા. કોઈ પણ વેપારીને ત્યાં જાય એને એમ કે નરસિંહ મહેતા કે ભાઈ મારે બાપુજીનું શ્રાદ્ધ કરવું છે, 2-3 બ્રાહ્મણોને નોતર્યા છે અને ઘી જોઈએ છે. એટલે ઓલાને એમ શું થાય કે આ પાછા પૈસા કઈ આવે એ નક્કી નહીં ને. એટલે વેપારીઓ શું કે, મહેતાજી ઘી તો છે પણ ખોટું નહીં, તમને દેવાય ને એવું નથી. અમે શું આમાં થોડું કરતા હોય એટલે એ તમને ભગત માણા કહેવાય ને, તમારી આગળ અમારે ખોટું ન કરાય, તમને દેવાય એવું. મહેતાજી કે તો આપણે જોઈતું, આપણે તો ચોખ્ખો માલ જોઈએ, આપણે તો ચોખ્ખો માલ જોઈએ. બીજા વેપારી પાસે જાય કે બાપુજીનું શ્રાદ્ધ છે,
અને ઘી લેવા આવ્યો છું, ઘી જોખી દ્યો ને. મહેતાજી હમણાં જ ધ્યાન ન રહ્યું અને એમાં ગરોળી પડી ગઈ હતી. એટલે બીજા કોઈક હોય તો વાંધો ન આવે, પણ તમને ન દેવાય કે ના ભાઈ, તો આપણે એવું જોઈતું નથી. પણ એવડું મોટું જુનાગઢ હોય, કોઈક તો હોય ને, કોઈક તો હોય ને. પણ પછી મહેતાજીએ રીત ફેરવી નાખી વાત કરવાની. ત્રીજી જગ્યાએ જઈને વેપારીને કીધું કે આ સોનાની વાડી, આનું જેટલું આવે ને એટલું ઘી જોઈશે. એટલે હું ઓલું બાકીનો પ્રશ્ન ન રહે, નતર વળી એમ થાય કે આ દેહેક નહીં દે. આ સોનાની વાડી, આનું જેટલું આવે ને એટલું આપણે ઘી જોઈએ છે. મજાનો માણા. વહેલી હવારે દામોદર કુંડે જ્યારે મહેતાજી કીર્તન કરતા હોય ત્યારે સાંભળે વેપારી, અને એને આનંદ થાય કે ભાઈ ભગત માણસ છે, મહેતાજી તમને ઘી દઉં, પણ મન તમારા કીર્તન છે ને એ બહુ ગમે, મને તમારા કીર્તન બહુ જ ગમે, તમે 2 કીર્તન કરો ને પછી ચોખી દઉં. કે વાંધો નહીં, કડતાલ તો હાથમાં જ હોય અને હથિયાર હાથ વગું જ રાખવું પડે, કઈ જરૂર પડે એ નક્કી નહીં. અમારે ગાડીની ડેકીમાં તબલા ને પેટી ને મંજીરા ને બધું રાખવું જ પડે, આમાં કાંઈ નક્કી નહીં ક્યારે ખોલવું પડે. કડતાલ એની હાથ વગી જ હોય કે તો 2 કીર્તન કરીએ ને ભાઈ. 2 કીર્તન કર્યા હો. સવારનો થોડો થોડો ચડતો પોર હતો. દામોદરના ગુણલા ગાતા નર દુખ્યો ન રહે કોઈ, સદા સાંભળ્યો ચરણે આવે ને સન્મુખ રાખી જોઈને. મૂર્ખ મૂંઢ હિંડે રડવડતો ન જાણે હરિનો મરમ, ને સમરણ કરતા તરત જ આપે પરિપૂર્ણ પરબ્રહ્મ. છેલ છબીલો ને છોગાડો નિત નિત તેને ભજીએ, ને માંડળીકનું જેણે માન ઉતાર્યું ને કહો એને કેમ તજીએ. ને સુખદાતાની પૂર્ણ કૃપાથી અવિચળ પદને હું પામી, નરસૈયાના સ્વામીને જોતા ભવ ભય સગડો વામ્યો. 2 કીર્તન કરીને બંધ થઈ ગયા, કારણ કે ઘી લઈને ઘરે પહોંચવાનું હતું ને. એટલે વેપારીને બહુ મજા આવી ગઈ. મહેતાજી હજી 2 કીર્તન કરો ને, હજી સમય છે, વાંધો નથી. કે તો એમ કરીએ. વળી પાછી પોતાને જે ઉલટ આવે એ હાથમાં કડતાલ લઈને સાંભળ સજની ધ્યાન ધરીને, આજે અનુપમ દીઠ્યો, જે દીઠ્યો એ જોયા સરીખો, અમૃત પે અતિ મીઠો. નેણે નો આવે નિગમ જગાવે, વાણી રહિત વિચારો, સત્ય અનંત જ તેને કહીએ, જે નવધાથી ન્યારો. એ નવધામાં નહીં નિવેડો, 10ધામાં દેખાશે, નચવો રસ છે તેની પાસે, પ્રેમી જનને પાસે અદ્વૈત બ્રહ્મની અનુપમ લીલા. અનંત જુગથી એવો જોગ જગન જપ તપ મુનિ દુર્લભ માને, એવો ન મેવો જ્યાંથી જેમ છે તેમનો તેમ વધે ઘટે નહીં વાલો. આવે ને જાય, જાય ને આવે, નહીં ભર્યો નહીં ઠાલો, પૂર્ણાનંદ પોતે પુરુષોત્તમ પરમ ગત છે તેની. જે પદ અક્ષરની ઉપરે ચિત્તમાં લેજો ચેતી, હું તું મટશે દુગધા ટળશે, નેણે જોઈશો નિરખી, ભલે ને મળ્યો મહેતા નરસિંહનો સ્વામી હું તો એડે. વળી જમાવટ કરી, પણ 2 કીર્તન બોલીને પાછી બ્રેક મારી. અમુક પ્રેશર તો બાપુ ભક્તો નહીં લાગે જ નહીં, અમુક જે પ્રેશર હોય એ તો ભક્તો સંતો નહીં લાગે જ. કે કેમ મહેતાજી બંધ થઈ ગયા, પણ આ લઈને ઘીરે ભોગવું પડે ટાણા હમું. એક કામ કરો મહેતાજી, હજી 2 કીર્તન કરો ને. આમ પાછું આને એટલું જ જોઈતું હોય, એમ પાછું એ ખરું ને. કારણ કે જ્ઞાનીનું મન જાય આત્મામાં, વિષયનું વિષય ભમે છે, ભક્ત તણું ભગવત ભજનમાં રાત દિવસ રસ લે છે. ચતુર્નર કોઈ આવો મનનો મરમ પીછાણે, ઠીક સમજીને રાખે ઠેકાણે, ચતુર્નર કોઈ આવો મનડાનો મરમ પીછાણે. રસનો વિષય રહ્યો ને. કામિની કે મન કામ હે, લોભી કે મન દામ, કબીર કે મન સંત હે, સંતન કે મન રામ. કામી નારી પિયારી જીમી, લોભી પ્રિય જીમી દામ, તિમિ રઘુનાથ નિરંતર પ્રિય લાગહુ મોહી રામ. રસનો વિષય રહ્યો ને. મહેતાજી કરો ને હજી કીર્તન, કે તો કરી. અને પછી જે ત્રીજું હેન્ડલ માર્યું,
આપણે તમને ખબર છે આ જ્યારે સબમર્સિબલ નહોતા ત્યારે હેન્ડલ મારતા મશીનથી આમ એક હેન્ડલ મારો ને છુક 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 ઊભું રહી જાય, વળી બીજું બાળ કરીને મારી છુક 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 વળી પાછું ઊભું રહી જાય, વળી ત્રીજું હેન્ડલ મારે ને એ ચડી જાય. આપણે જ્યારે આ ગેસના ની કોઈ નહોતા ત્યારે ફૂંકણું કરીને તાપ કરતા, એમાં એવું થતું. આપણી માતાઓ નાના નાના ઓલા ટીટિયા મૂકે, એકાદું છાણું મૂકે અને પછી ફૂંક મારે તોય અગ્નિ ન પ્રગટે, બીજું ફૂંકણું મારે તોય અગ્નિ ન પ્રગટે, પછી ત્રીજી વખત જોરથી ફૂંક મારે ને પ્રગટી જાય. એમ એક વખતમાં આપ ચાલ ન પકડી, બીજી વખતમાં ન પકડી, ત્રીજી વખત શેઠે હેન્ડલ માર્યું, મૂળ આપ ચાલ પકડી લીધી. એક પછી એક પછી એક તું એમ સૌ કો કથે કોણ હું તે કોણ પીછાને, કોણ હું ને ક્યાં થકી આવ્યો આ જગ વિશે જઈશ ક્યાં, છૂટશે આ દેહ ત્યારે પ્રતિદિન જડકને જઈને જાંચતો ઈચ્છતું સહાય થાજે મને, તોય તો દુઃખ તો લેશ ટળતું નથી, છતાંય થાકતો નથી કદી. એમ કરતા જોએ લાભ તો પામ્યો, તું કહે ઈસ્તણી સહાય તો થઈ, કામ કથડ્યા થકી ભવિષ્યને ભાંડતો પુરવના કર્મના નામ તો દઈ. જીવ ઈશ્વર બ્રહ્મના ભેદની માહે સત્ય વસ્તુ નહીં સંગ જડશે, હું તું નહીં તજીશ ત્યારે નરસિંહ ગુરુ ગમે હર્ષથી પાર પડશે. એક પછી એક પછી એક પછી એક. જેમ બંધાણી માણસ હોય ને એને એટલું બંધાણ લાગી જાય કે એક બીડી હજી પૂરી થાય ન થાય ત્યાં તો એને બીજી જગાવી પડે, એ હજી ખૂટવા આવે ન આવે ત્યાં ત્રીજું હેન્ડલ, ત્યાં ત્રીજી, ત્યાં ચોથી, આખો દિવસમાં બે ત્રણ ચાર જુડી ખાલી થઈ જાય. અને એ જે ભાઈ બપોરના 11 ને બપોરના 11:30 ને 11:45 ને 12 ને 12:30 ને તમને એટલું બધું મોડું નહીં કરાવ્યું, તમે મૂંઝાતા નહીં. 1 વાગ્યો પછી શેઠને ભૂખ લાગે ને, કારણ કે એને પાછું ટાઈમે ઘરે જવું પડે એમ હોય, એ પાછું ખરું. નરસિંહ મહેતાના ગોઠણ ઉપર હાથ મૂકીને કે મહેતાજી 1 વાગ્યો. મહેતાજી ધ્રુજી ગયા. અરે શેઠ કહેતા નથી તમે? અરે પિતાશ્રીનું શ્રાદ્ધ હતું, બ્રાહ્મણોને નોતર્યા હતા, બપોરે 12 વાગે તો આપણે હરિહરની હાકલો પડે, પણ અહીંયા મહેતાજીના કીર્તન ચાલુ હતા ને ત્યાં ઠાકરને પેટમાં દુખાવો ઉપડ્યો વૈકુંઠમાં. એ ઉદ્ધવ, એ અક્રૂર, કે જી પ્રભુ ચાલો આપણી સેના લઈ લ્યો, આપણે જુનાગઢ જવાનું છે. સાથે માતાજી. અહીંયા બરાબર હજી 11 વાગે કીર્તન ચાલુ કર્યા હતા, બરોબર ને? 11 વાગે ચાલુ થયા હતા ને, 11 વાગે કીર્તન ચાલુ કર્યા અને ભગવાનને ખ્યાલ આવી ગયો ત્રીજું હેન્ડલ લાગ્યું છે ને એમાં આપ ચાલ પકડી લે ને આપણે 12 વાગે જમાડવા પડે. એટલે ન્યાથી આખી રાવટીન કાચું સીધું બધું લઈ અને રસોઈ બનાવવાવાળા રસોઈ બનાવવા માંડ્યા. ભગવાન મહેતાજીના રૂપમાં, ભગવાન મહેતાજીના રૂપમાં. એમ કહેવાય છે કે રસોઈ બનતી હતી, આજુબાજુના 52 ગામમાં તો એની સુગંધ પ્રસરી ગઈ. આજુબાજુના 52 ગામમાં તો એની સુગંધ પ્રસરી ગઈ. અને એના જે માણસો હતા એ બધાય મોટું મન રાખીને બધાય કેવા વયા ગયા કે આવી જાજો, મહેતાજીને પિતાશ્રીનું શ્રાદ્ધ છે હાગમટે, મહેતાજીને ત્યાં પિતાશ્રીનું શ્રાદ્ધ છે, આવી જાજો હાગમટે. થેલિયું લેતા આવી હોય તો લેતા આવજો, એમાંય ભર દેવું થોડું. લક્ષ્મીનો લાડો છે ને, લક્ષ્મીનો લાડો છે. નરસિંહ મહેતા ભગવાનના રૂપમાં હતા એટલે માણેક મહેતી તો કાંઈ ઓળખે નહીં કે જો આપણે ભગવાનની દયા થઈ ગઈ છે, કોઈ ન કર્યું હોય એવું આપણે પિતાશ્રીનું શ્રાદ્ધ કરવાનું છે. અને જો ઓલા રૂમની અંદર તું જા, એમાં બધી રત્નજડિત સાડીઓ છે, સોનાના
તારવાડી. અને જે બહેનો આપણા કુટુંબની જમવા આવે ને એ જાય ને ત્યારે એને દક્ષિણામાં એ આપવાની છે. મેં માણેકભાઈને ઘણું કહેવાનું મન થાય કે ભાઈ એને એટલી બધી દક્ષિણામાં દેવી છે તો અહીંયા કાંઈ નથી એનું કરો ને, પણ પાછું ઘરે પ્રસંગ ને બધાય હોય કહેવાય નહીં. ઘરે પ્રસંગ ને કહેવાય નહીં. વિચાર્યું પિતાશ્રીનું શ્રાદ્ધ પૂરું થાય પછી કાંઈક કહેવું, પછી કાંઈક કહેવું. આખી નાગરી નાતમાં આમંત્રણ અપાણું છે. બપોરનો સમય થયો. બધાને ચાંદીના બાજોટ ઉપર સોનાના થાળ ઉપર જમવા બેહાડે. અને એ તો ઠાકરે બનાવ્યું હોય એટલે એના સ્વાદમાં તો કંઈ ઘટે જ નહીં, એમાં તો કંઈ ઘટે જ નહીં. મોટી પંગતો પડી ગઈ, મોટા જમણવારો થયા. બધાએ જમી લીધું એટલે ભગવાનના રૂપમાં મહેતાજી એ જો બ્રાહ્મણ દેવો, અમારે અહીંયા કોઈ આ વાસણ ધોવે એવું કોઈ વ્યવસ્થા નથી. કોઈ એવું અત્યારે અમને અજાણ્યા ગામ મળે નહીં. એટલે જો તમારે આ વાસણ છે એ ઘરે લઈ જવા હોય તો ઠીક છે, નતર અહીંયા ઉકળ્યો છે એમાં નાખતા જાજો. હવે સોનાના વાસણ ઉકળે નાખતા જાય કોઈ? દાળવાળા હતા ને, દાળવાળા તોય જે એના ઓલા હોય ને એની વચ્ચે આમ નાખી અને દાળના રેગાડા ઉતરતા હતા ને તોય ખંભે મારીને વયા ગયા. હે તોય ખંભે મારી. તઈ નરસૈયો હારો લાગ્યો. લ્યો તઈ નરસૈયો હારો લાગ્યો. તઈ કોઈ ના ન પાડી કે આ જ્યાં ત્યાં કીર્તન કરવા જાય છે તો આપણે એના ઘરનું ન લેવાય, કે આ તો જ્યાં ત્યાં જઈને અબડાય છે, અબડાવે છે તો એ વટલાય, આપણને વટલાવે. તઈ કાંઈ વાંધો ન આવ્યો કોઈ. નો વાંધો આવે ને 50,000 તોલાના, ક્યાંથી વાંધો આવે? હે ए जगत में सब स्वार्थ का व्यवहारा, बिना स्वार्थ कोई बात न माने, देखा खूब विचारा, जगत में स्वार्थ का व्यवहारा. दुनिया स्वार्थी છે. બધાને જમાડી લીધું પછી નરસિંહ મહેતા માણેકબાઈને કે હવે મારા માટે થાળી તૈયાર કરો, હમણાં હું દામોદર કુંડે સ્નાન કરીને આવું છું. માણેકબાઈ કે કાંઈ વાંધો નહીં. અહીંયા થાળી તૈયાર કરી અને ઠાકર ગયા. ઠાકર ગયા અને તઈ પાછા આ ઘરના ઠાકર આવ્યા. પણ જ્યાં ખડકીની અંદર પગ મૂક્યો મહેતાજીએ, તપેલી ઘીની ભરીને, માણેકભાઈ આખી ભરતો આવ્યો, ખીજાય નહીં, આખી ભરતો આવ્યો. આશ્ચર્ય દ્રષ્ટિથી માણેકભાઈ શું આખી ભરતા આવ્યા? કે ઘી આજ શ્રાદ્ધ નથી, 2 બ્રાહ્મણને નોતરા નથી આપ્યા? મગજ તમારું ઠેકાણે છે કે હમણાં જ હજી તમે આવ્યા હતા, આખી નાગરી નાતને જમાડી. જે નાગરાણીઓ આવી એને સોનાના તારવાળી એક દક્ષિણામાં સાડીઓ આપી, ઉપર ખોબો રાણી સિક્કાના દક્ષિણા આપ્યા. એ તમ નહોતા? ગાંડી તન નો ખબર પડે હું વહુ? તને એટલી નો ખબર પડે? પગે લાગી હતી? ના. કેમ? તમારા જેવા જ. થોડો ઘણો કઈક ફેર હોય તો જ લાગી. ભગવાન લાલ ચાખડીએ ચડ્યા હોય, પીળા પિતાંબર પહેર્યા હોય, મકરાકુળ કુંડળ જેના કાનમાં જડકી રહ્યા હોય, કૌસ્તુભ મણી જેને ધારણ કર્યો હોય, એવું હોય તો લાગી. હવે વાત તો આપણી એટલી જ કે પિતાશ્રીનું શ્રાદ્ધ હતું, એના માટે ઘી લેવા ગયા અને ન્યા એને ભગવાનની હારે તાર જોડાણો અને આજ પિતાનું શ્રાદ્ધ છે એ ભૂલાઈ ગયું.
આ અમર આનંદના ભોગી અલગ રહેતા ઉપાધિથી. હા, આ વાત, આ પ્રસંગ હું વર્ણવી પણ શકું, તમે સાંભળી પણ શકો, પણ આ હું વર્ણવું તોય મારાથી ન થાય. તમે સાંભળો છો તોય તમારાથી ન થાય, કારણ કે આપણે જ્ઞાની નથી. કારણ કે આપણે જ્ઞાની નથી. આપણી ઘરે હોય તો આપણને ઉપાધિનો પાર નો રીએ એટલે નો જ રીએ. કારણ કે એ પૂર્ણ જ્ઞાની હતા, આપણે હજી પૂર્ણ જ્ઞાની નથી. અને જે છે એ જ સ્વીકારવું જોઈએ, એમાં જ આપણું હિત છે. નથી એ આપણે આપણો દરજ્જો બતાવીએ તો કાલ સવારે ભી પડી જાય, તો કાલ સવારે આપણને ભી પડી જાય. જે છે એ સ્વીકારી લેવું જરૂરી છે. અમર આનંદના ભોગી અલગ રહેતા ઉપાધિથી, ઉપાધિ વોરતા જનતણા આધાર જુદા છે. નહીં આડંબરો કરતા, નહીં કોઈ સ્થાન પણ ધરતા, વાયુ સમ વિશ્વ વિચરનારા તણા વ્યવહાર જુદા છે. નહીં આડંબરો કરતા. સંત મહાપુરુષ કોણ? કે જે આડંબર નથી, એ સંત, એ મહાપુરુષ. દેવારામ બાપા એવું કહેતા કે આંખની અંદર કણું સમાય ને તો ભક્તિમાં પાખંડ સમાય, તો ભક્તિમાં આડંબર સમાય. કણું કેટલું નાનું, પણ આંખમાં એ કેટલું મોટું લાગે. સહન જ ન થાય એવું ને. બસ એમ ભક્તિમાં આડંબર એ ભગવાનથી સહન થાય નહીં. નહીં આડંબરો કરતા, નહીં કોઈ સ્થાન પણ ધરતા, વાયુ સમ વિશ્વ વિચરનારા તણા વ્યવહાર જુદા છે. મહાપુરુષો સંતો વાયુ જેમ નિર્બંધપણે ગમે ત્યાં વાય ને, કે ખાલી બગીચો હોય ન્યા જ વાય, ઉકરડો હોય તો ન્યા ન વાય, બધે વાય અને નિર્બંધપણે વાય અને નિખાલસપણે વાય, સરખો વાય, સમાન વાય. એમાં એ ગુણ છે ને. એવો સંતોનો, જ્ઞાનીઓનો ગુણ છે. આપણે આગળ વાત કરીએ એમ, એ કોથળાના આસન ઉપર બેઠા હોય તો એનો એ આનંદ હોય, એ પછી જયસિંહભાઈના મોટરમાં બેઠા હોય તો એનો એ આનંદ હોય, અને અમરેશ દરબારના દરબાર ગઢમાં બેઠા હોય તો એનો એ આનંદ હોય. વાયુસમ વિશ્વ વિચરનારા તણા વ્યવહાર જુદા છે. અને ગોંડલ ગુંદાળા ગામમાં એનો કાર્યક્રમ ચાલુ હોય ને ઉપરથી પથ્થર ફેંકાતો હોય તો એનો એ જ આનંદ હોય. એ થયું છે, એ પણ થયું છે. ઉગારામ દાદાનો ગોંડલ ગુંદાળા ગામમાં સત્સંગ કાર્યક્રમ ચાલુ હતો અને વિરોધીઓએ પથ્થર ફેંક્યા છે. એ થયું છે, તો એનો એ જ આનંદ. શું કામે? કે વાયુ સમ વિશ્વ વિચરનારા તણા વ્યવહાર જુદા છે. જેમ વાયુ, જેમ પવન નિર્બંધપણે ગમે ત્યાં વાય છે, એમ સંત ગમે ત્યાં જાય છે. એને પ્રેમની જરૂર છે. એને એકનાથ મહારાજને પેલા રાણાએ કીધું દલિત સમાજમાં કે આપ અમારા ઘરે કીર્તન કરવા આવો. આવું જ નહીં. કેમ ન આવો? ક્યારે આવો? કે તું કે ત્યારે આવું. કે તો કાલે જ આવો ને, કે તો કાલે આવો. છે ને આ બધા પ્રસંગો કે નથી? વાયુ સમ વિશ્વ વિચરનારા તણા વ્યવહાર જુદા છે. નરસિંહ મહેતાએ વાડાબંધીઓ તોડીને જ્યાં ભાવ કર્યો ત્યાં કીર્તન કરવા ગયા કે નહીં? કે ગયા? મને ભજે ઈ મારો. વાયુ સમ વિશ્વ વિચરનારા તણા વ્યવહાર જુદા છે. બીજું કે ક્યાંક માન મળે, ક્યાંક સન્માન મળે, ક્યાંક નોય મળે. આ તો હવે તો દાદાની દયાથી બહુ સારું છે આપણને. પણ એ વખતે આ વિચરણ કરી, જેમ એક ગુલાબનું પુષ્પ ખીલ્યું હોય, એમાંથી સુગંધ તો નીકળે જ છે, બરાબર?
પણ એ સુગંધને પ્રસરાવનાર જે છે એ વાયુ દેવતા ને, એ સુગંધને જે પ્રસરાવે છે એ વાયુ દેવતા ને. એમ ઉગારામ રૂપી ગુલાબ તો ખીલ્યું છે, બહુ સુગંધીદાર ગુલાબ ખીલ્યું. પણ એ સમયે પૂંજારામ બાપા, હરજીવન દાદા, લાભુ દાદા, દેવારામ બાપા એ વાયુ સમાન મહાપુરુષો છે કે જેણે એ સુગંધને ઘટ ઘટ સુધી, ગામ ગામ સુધી, ઘર ઘર સુધી પહોંચાડી. ક્યારેક હાલીને જવાનું હોય, ક્યારેક માથે પેટી તબલા હોય, ત્રણેય બાપાના ખડિયા ખંભે હોય. લાભુ દાદા એમ કહેતા કે ત્રણેય બાપાનો જે સામાન હોય એ ખંભે હોય મારીને દેવજીભાઈ ઉપર, પેટી તબલા ખંભે હોય. ચૈત્ર વૈશાખનો ધોમ દેખો હોય, સૂર્યનારાયણ એટલા બધા તપતા હોય કે હરણની તુંડ ફાટી જાય એવો તડકો હોય. ક્યારેક વળી પહેરવા પગરખા હોય તો હોય, ન હોય તો કહીએ ન હોય. લાભુ દાદા એવું કહેતા કે મને દેવજીભાઈ ને આ ત્રણેય પુરુષોએ 12 વર્ષ ભેગા ફેરવા અને આવી રીતે વિચરણ કરાવી. આ રીતે વિચરણ કરાવ્યું. માન મર્યાદા, માન અપમાનને સહન કરી આ રીતે વિચરણ કર્યું અને ઉગમ ગુલાબની સુગંધ ઘર ઘર સુધી પહોંચાડી, ઘટ ઘટ સુધી પહોંચાડી. ત્યારે આ થયું છે વાયુ સંવિશ્વ વિચરનારા તણાવે. તકલીફ તો પડે ને. આ તો અત્યારે જ્યાં ઊભી ગાડી ઊભી રાખીને બિસ્લેરી મળે, ભૂખ લાગે તો ખાવાનું મળે. ન્યા બાપુ બિસ્લેરી કેવી? એ તો કૂવાની વાટ જોવી પડે. કૂવો આવે ને તઈ અંદર લોટો દોરી વડે લંબાવી તઈ તો પાણી ભેગા થાય એવો સમય હતો ને. ન્યા બાલાજી વેફર કેવી? હે ભાઈ, ન્યા બાલાજી વેફર કેવી? ઉકા બાપા પહેલી વખત અહીંયા મળવા આવ્યા પૂંજા બાપાને. ઘરે આવ્યા, ચાંદબુમાને પૂછ્યું કે ભાઈ બાપા, કે ભાઈ ઈ તો અરે બાટવા દેવડી કેવા ઓલા રઘા બાપા કોડી એને ને આજ ભજનમાં ગયા છે માં કે. હાલીન પીપળિયાથી અહીંયા આવ્યા હતા, અહીંથી હરજીવન દાદા ઉકા બાપા હાલીને પાછા બાટવા દેવડી આવ્યા. સાંજનો સમય. હરજીવન દાદાએ વિચાર્યું કે અત્યારે કોઈની ઘરે જવાય. એ સમય એવો ને કે અત્યારે કોઈની ઘરે જવાય નહીં. અહીંયા નજીક આવતા પુલ આવે ને ત્યાં હરજીવન દાદાએ બેસાડી અને પોતાના ખડિયાની અંદર બાજરાના રોટલા અને એવું બધું હોય એ થોડો ઘણો બાજરાના રોટલા અને ઉપર થોડું ઘણું પાણી પાયું. અને ઉકા બાપાને કે જો ન્યા ગયા પછી પૂંજા બાપા પૂછે કે જમીન આવ્યા, તો એમ કહી દેવાનું કે આ જમીન આવ્યા છે. આવી બધી સ્થિતિઓમાંથી પસાર થયા તો કંઈક તકલીફ તો પડી જશે ને. પણ વાયુ સંવિશ્વ વિચરનારા તણાવે વાર જુદા છે. નહીં આડંબરોમાં એ નહીં કોઈ વિદ્વતામાં છે, અભણને પણ જડે તેવા સુગમ સિદ્ધાંત ન્યારા છે. આ જ્ઞાન મેળવવામાં બહુ ભણતરની એ જરૂર નથી. અભણય કામ કરી જાય. કેટલાય મહાપુરુષો અભણ થઈ ગયા ને. અભણને પણ જડે તેવા સુગમ સિદ્ધાંત ન્યારા છે. ભણો પુરાણ કે પોથી, વેદ વેદાંત કે શ્રુતિ, પરંતુ યોગના તત્વના અભ્યાસ જુદા છે. ઘણું બધું વાંચી લઈએ, ઘણું બધું જાણી લઈએ એટલેથી માત્ર યોગ નથી થઈ જતો. યોગ તો શબ્દ અને સુરતાનો છે. માત્ર વાંચવું, માત્ર જાણવું, માત્ર અધ્યયન કરવું ન એથી મોક્ષ થાય. જો એનું અભિમાન આવ્યું તો અધોગતિ ઉલટી થાય. કેમ કે હું જાણું છું એવું થઈ જાય ને, હું સમજુ છું એવું થઈ જાય ને. હવે અત્યારે આપણે વાત કરી છીએ તો આ લાલ સાહેબના ભજન ઉપર વાત કરી છે. આમાં આપણું હું કાંઈ નહીં, પણ સમજણ ન હોય તો એમ થઈ જાય ને કે મારું એ ન એથી મોક્ષ તો થાય, અધોગતિ ઉલટી થાય. કહે છે લાલ જગતમાં એવા જે જ્ઞાનીઓ છે ને એના તો આખા પંથ જુદા છે. જગતમાં જ્ઞાનીને વિદ્વાનના વ્યવહાર જુદા છે. એવા જે જ્ઞાની મહાપુરુષો
એના ચરણનો થોડો ઘણો જો આપણને ઓથ આશરો મળી જાય તો એની આપણા ઉપર 24 કલાકની ડ્યુટી રે સુરતાથી, કાયમ એની આપણા ઉપર રખેવાળી રહે સુરતાથી. જેને જેને વિશ્વાસ બંધાણો એનું કાયમ એવા મહાપુરુષોએ રખોલું કર્યું છે. સદા રખેવાડી ગુરુની, સદા રખેવાડી વિશ્વાસુ જનને માટે, સદા રખેવાડી. સદા રખેવાડી ગુરુ, સદા રખેવાડી વિશ્વાસ જનને માટે, સદા રખેવાડી. ભૂલા પડ્યા જીવને રાત અંધારી, ભૂલા પડ્યા જીવને રાત અંધારી. ભૂલા પડ્યા જીવને રાત અંધારી, ભૂલા પડ્યા જીવને રાત અંધારી. સદગુરુ ભેટ્યા તે સૂર્ય પ્રકાશી વિશ્વાસુ જનને માટે, સદા રખેવાડી. સદગુરુ ભેટ્યા તે સૂર્ય પ્રકાશી વિશ્વાસ જનને માટે, સદા રખેવાડી. મધ્ય સમુદરીએ દરિયો તોફાની, મધ્ય સમુદરીએ દરિયો તોફાની. પાર ઉતારે ગુરુ સુકાની વિશ્વાસુ જનને માટે, સદા રખેવાડી. પાર ઉતારે ગુરુ સુખાની વિશ્વાસ જનને માટે, સદા રખેવાડી. સદા રખેવાડી ગુરુની, સદા રખેવાડી વિશ્વાસુ જનને માટે, સદા રખેવાડી. સદા રખેવાડી ગુરુ, સદા રખેવાડી વિશ્વાસ જનને માટે, સદા રખેવાડી. ઘોર જંગલ ઘાટું રસ્તા વિનાનું, ઘોર જંગલ ઘાટું રસ્તા વિનાનું. વગડો વટાવે ગુરુજી સુહાગી વિશ્વાસુ જનને માટે, સદા રખેવાડી. વગડો વટાવે ગુરુ સુહાગી વિશ્વાસ જનને માટે, સદા રખેવાડી. અંધાની આંખો ગુરુ બેરાના કાન છે, અંધાની આંખો ગુરુ બેરાના કાન છે. મૂંગાની વાચા લાભુ સદગુરુ સ્વામી વિશ્વાસુ જનને માટે, સદા રખેવાડી. ગાની વાસાલા સદગુરુ સ્વામી વિશ્વાસ જનને માટે, સદા રખેવાડી. સદા રખેવાડી ગુરુની, સદા રખેવાડી વિશ્વાસુ જનને માટે, સદા રખેવાડી. સદા રખેવાડી ગુરુની, સદા રખેવાડી વિશ્વાસ જનને માટે, સદા રખેવાડી. વિશ્વાસુ જનને માટે, સદા રખેવાડી. વિશ્વાસ